टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શેડ્યુલ જોઈએ તો ગુજરાતની અંદર બે એવી બેઠકો હતી કે જે પેટા ચૂંટણી થવાની હતી અને એની અંદર કડી અને સાથે વિસાવદરની જે પેટા ચૂંટણી છે એની તારીખોનું એલાન થઈ ગયું છે અને 19મી જૂને મતદાન થશે, 23મી જૂને પરિણામ આવશે અને આ વિધાનસભાની જે પેટા ચૂંટણી છે એની પર ઘણી એવી ચર્ચાઓ થતી હતી અને આખરી તારીખોનું જ્યારે એલાન થયું છે ત્યારે સૌથી મહત્વપૂર્ણ બાબત એ કે આખા ઘટનાક્રમમાં આપણે જોઈએ તો જેટલા પણ ચર્ચાઓ પણ હતી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની ચર્ચાઓ ચાલી એ પછી આ વિધાનસભાની બેઠકની અંદર જે છેલ્લા ઘણા સમયથી જે હેપનિંગ ચાલતું હતું એ હેપનિંગની વચ્ચે આ એક સૌથી મોટા સમાચાર એટલા માટે કહી શકાય કારણ કે સતત જે રાજવેરી હતી અને એની અંદર આ એક મોટી માહિતી અત્યારે આપણને પ્રાપ્ત થઈ રહી છે કે સત્તાવાર રીતે આ તારીખોનું એલાન થઈ ગયું છે અને જેની અંદર 19મી જૂને કડી અને વિસાવદરની જે વિધાનસભાની જે પેટા ચૂંટણી છે એની તારીખોનું અહીં એલાન થઈ ગયું છે। આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાના શરૂ થશે। 2 જૂને ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। 19મી જૂન 2025ના દિવસે મતદાન થશે અને 23મી જૂને પરિણામ જાહેર કરવામાં આવશે અને જેની અંદર આ બંને જે બેઠકો છે એટલે કે કડી અને સાથે સાથે જે વિસાવદરની બેઠક છે એ મુદ્દે પણ જે ચર્ચા ચાલતી હતી અને એની અંદર આ માહિતી મળી રહી છે। બીજું કે તમે જુઓ કે સતત જે અત્યાર સુધીના અપડેટ આવ્યા અને એની અંદર જે વિસાવદરની જ્યાં સુધી વાત છે વિસાવદર એ ખૂબ જ હંમેશાથી ચર્ચાના કેન્દ્રસ્થાને આ બેઠક રહી છે અને કડી પણ ઉત્તર ગુજરાતની એક મહત્વપૂર્ણ બેઠક અને એ બેઠક પર પણ હંમેશા ચર્ચા રહેતી હોય છે એટલે કે આ બંને સંદર્ભમાં તમે જુઓ કે ગુજરાતની સાથે સાથે કેરળની એક બેઠક છે, ઉપરાંત પંજાબની લુધિયાણાની એક બેઠક છે અને વેસ્ટ બેંગાલની કલીગંજની એક બેઠક છે એટલે ટોટલ 5 એવી વિધાનસભાની 2 બેઠકો હતી કે જ્યાં પેટા ચૂંટણી થવાની હતી અને એ તારીખોનું અહીં એલાન થઈ ગયું છે। સાથે એ પણ અહીં સમજવા જેવું છે કે ચર્ચાઓ બીજેપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની જ્યારે થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે ગઠબંધનને લઈને છેલ્લા કેટલાય સમયથી બીજેપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની જ્યારે ગઠબંધનની વાત હતી અને ખૂબ જ એક ચર્ચાનો વિષય પણ થયો હતો અને એ સંદર્ભમાં જ્યારે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખોનું એલાન થયું છે ચોક્કસ આ જંગ રોચક બની રહેશે। કડી વિધાનસભાની જ્યાં સુધી વાત છે ખૂબ જ એક મહત્વપૂર્ણ બેઠક છે અને આ બેઠક પર હંમેશાથી વર્ચસ્વની લડાઈ રહી છે અને એ સંદર્ભમાં તમે વિસાવદરને જો પણ આપણે કનેક્ટ કરીએ તો એ બેઠક પણ ખૂબ મહત્વપૂર્ણ રહી છે એટલે કે વિધાનસભાની ચૂંટણી છે પેટા ચૂંટણી તેની તારીખોનું એલાન થયું અને એની અંદર આ એક મહત્વપૂર્ણ બાબત મળી રહે છે। હસમુખભાઈ ચૌધરી આપણી સાથે ઓનલાઈન પર જોડાયા છે, એમની સાથે વાતચીત કરીશું। સર, સ્વાગત છે આપનું। સૌથી પહેલો સવાલ, વિસાવદર અને જે કડી વિધાનસભાની પેટા ચૂંટણીની જે તારીખોનું એલાન હતું એ તારીખોનું એલાન થઈ રહ્યું છે। 19મી જૂને જ્યારે મતદાન થશે, 23મી જૂને સર પરિણામ આવવાનું છે। હાજી, કડી વિધાનસભામાં અગાઉ પણ અમે 2012માં રમેશભાઈ ચાવડા અમારા એમએલએ જીતેલ છે। અગાઉ ઓપન સીટ વખતે બળદેવજી ઠાકોર પણ જીતેલા હતા। કડી વિધાનસભા આ વખતે ચોક્કસ અમે જીતીશું કારણ કે રાજ સરકારની નિષ્ફળતાઓ, મનરેગા જેવા કૌભાંડ, બચ્ચુ ખાબડ જેવા મંત્રીને આજ સુધી હજી તેઓએ બરખાસ્ત નથી કર્યા, અનેક રાજ સરકારની નિષ્ફળતાઓ, જીપીએસસીમાં લોકોને અન્યાય, અનેક એવા મુદ્દાઓ છે, સ્થાનિક મુદ્દાઓ જ્યાં કડીમાં એક નાણાંનો પ્રશ્ન છે, જે નાણાંમાં હમણાં જ એક એક્સિડન્ટ થયો તે પણ તે ઉકેલી નથી શકતા। તો ભારતીય જનતા પાર્ટીનું સુશાસન નહીં કુશાસનના લીધે લોકો પરેશાન છે એટલે આ વખતે કોંગ્રેસને સફળતા ચોક્કસ મળશે। બિલકુલ સર, જે ચર્ચાઓ અત્યાર સુધી ચાલી રહી છે કારણ કે તમે જુઓ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધનની એક વાતચીત ચાલતી હતી અને એ ખૂબ જ એક ચર્ચાના કેન્દ્ર સ્થાને રહી। પછી નક્કી થયું કે ભાઈ હવે એકલા બાજી લડીશું। કયો ચહેરો આપનો હોઈ શકે કે જે કડી વિધાનસભામાં, કારણ કે છેલ્લા કેટલાય સમયથી આપ કહી રહ્યા છો કે શાસનની વાત હોય, પ્રશાસનની વાત હોય, સ્થાનિક લેવલે થયેલા કામોની વાત હોય, શું લાગે છે કોંગ્રેસ એ પ્રકારે આ વખતે આક્રમક અંદાજમાં ઉતરશે અને પોતાના નેમ સાથે આગળ ધપવાની કોંગ્રેસની ઈચ્છા કરી? કોંગ્રેસ ચોક્કસ પેનલ બનાવી અને તૈયાર છે। અમારી જોડે ઘણા એવા ઉમેદવારોની લિસ્ટ તૈયાર થઈ ગયું છે, એમાં 3ની પેનલ જે હાઈકમાન્ડ નક્કી કરીને મોકલશે ઉમેદવાર
એને ચોક્કસ કડીને પ્રજા અને અમારું સંગઠન જીતાડશે. બિલકુલ. પણ સર હસમુખભાઈ, છેલ્લા કેટલાય સમયથી તમે જુઓ કે વર્ચસ્વ બીજેપીનું અહીં રહ્યું છે અને બીજેપી હંમેશાથી એ પ્રકારે આ વિસ્તારમાં અંદર સતત કામ કરતું રહ્યું છે. તો એ સંદર્ભમાં લાગે છે કે પડકારો પણ અનેક હશે. આપ સ્થાનિક પ્રશ્નોની ચર્ચા ચોક્કસ કરી રહ્યા છો, પણ એની વચ્ચે બીજેપી પણ એક મજબૂત રીતે, કારણ કે આખા રાજ્યની અંદર જે સીટો છે બીજેપીની અને જે પ્રદર્શન બીજેપી કરી રહી છે, એટલે ચોક્કસ એક પડકાર તો આપની સામે ચોક્કસ રહેવાનો. ચોક્કસ પડકાર તો હોય જ. સંઘર્ષ વગર ચૂંટણી જીતાય પણ નહીં. પણ કાર્યકરો અને લોકોની અપેક્ષાઓ, જેમાં રાજ સરકાર નિષ્ફળ ગઈ છે. કડી શહેરમાં પણ આપ જોઈ શકો છો, નાણાંના પ્રશ્નો, અનેકવિધ પ્રશ્નો હોવા છતાં કડીની શાસકો જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહી છે, કડી નગરપાલિકા, તાલુકા પંચાયત તમામ સ્તરે નિષ્ફળ નીવડેલ હોવાના કારણે લોકોનો જન આક્રોશ છે કે આ વખતે ચોક્કસ કોંગ્રેસ વિજયી બનશે. બિલકુલ સર, છેલ્લો સવાલ. સ્થાનિક પ્રશ્નોની આપે ચર્ચા કરી, લોકલ પોલિટિક્સની વાત કરી. આપે કહ્યું કે મજબૂત પેનલ સાથે કડીની અંદર પાવર પ્રેક પ્રદર્શન કરશે કોંગ્રેસ. કયા એવા મુદ્દાઓ હશે જેને આગળ લઈને જશો? કારણ કે હવે લગભગ 15 કે 20 દિવસનો સમયગાળો બાકી છે અને એ સમયગાળાની અંદર આપે 25 દિવસનો સમયગાળો ઓલમોસ્ટ આપણે કહી શકીએ. એટલા સમયગાળાની અંદર આપે સ્થાનિક મુદ્દાઓને પણ વેગ આપવાનો છે, સાથે સાથે લોકલ બોડી જે છે એને લોકોના મન પણ જીતવાના છે અને મત પણ જીતવાના છે. એ સંદર્ભમાં કયા એવા પ્રશ્નો હશે જેને કોંગ્રેસ આ વખતની આ પેટા ચૂંટણીમાં કડીની અંદર ખાસ કરીને એ મુદ્દાઓને આગળ લઈને ચાલશે? કડીનો વિકાસ અને સાથે થયેલ અનેક ગેરરીતિઓ અને ચોક્કસ રીતે બેરોજગારીના પ્રશ્નો, મોંઘવારીના પ્રશ્નો, સ્થાનિક પ્રજાને નડતા અનેક સમસ્યાઓના કારણે આ વખતે કડીની વિધાનસભા 100% ગુજરાત સરકારની નિષ્ફળતાના અનેક કારણો હોવાના કારણે કોંગ્રેસ મજબૂત રીતે સંઘર્ષ કરી અને લોકો જનમાલ સુધી પહોંચી અને આ વખતે કોંગ્રેસ જીતે તેવી શક્યતાઓ પૂરેપૂરી છે. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો કોંગ્રેસના નેતા હતા અને જિલ્લા પ્રમુખ હતા, તેમનું કહેવું છે કે કોંગ્રેસ આ વખતે કડીની અંદર કમાલ કરશે અને જે અપેક્ષાઓ સાથે કોંગ્રેસની જે આખી ટીમ છે એ ટીમ લાગી પડશે. અને અહીં એ સમજવા જેવું છે કે ખૂબ જ રોચક આ જંગ બની રહેશે અને વિસાવદર અને કડી અને બંને જ્યારે પેટા ચૂંટણી થતી હોય ત્યારે પેટા ચૂંટણીની તેજ ગતિવિધિ વચ્ચે હવે લગભગ 20 કે 25 દિવસનો સમયગાળો બાકી છે અને એ સમયગાળાની વચ્ચે જ્યારે ચૂંટણી તારીખોનું એલાન થયું. અહીંયા ગિરીશ રાજગોર જિલ્લા બીજેપી પ્રમુખ પણ અહીંયા જોડાઈ ચૂક્યા છે. ગિરીશભાઈ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ગિરીશભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝ કેપિટલમાં આપનું. જી બિલકુલ ગિરીશભાઈ, ચૂંટણી તારીખોનું એલાન અને કોંગ્રેસના હમણાં જિલ્લા પ્રમુખ સાથે જ વાતચીત કરતા હતા અને એમનું કહેવું છે કે હવે બીજેપીના જેટલા પણ મુદ્દાઓ હતા એ મુદ્દાઓ હવે ચાલશે નહીં. અમે અમારા નવા એજન્ડા સાથે કડીની અંદર કમાલ કરવા મેદાને ઉતરીશું. શું ગિરીશભાઈ લાગે છે કયા પ્રકારની બીજેપીની તૈયારી હશે? મજબૂત ચહેરો જ્યાં સુધી ઉતારવાની વાત છે એ લગભગ 20 કે 25 દિવસનો સમયગાળો આપની પાસે રહ્યો છે. સ્થાનિક લેવલે પ્રશ્નો ઘણા છે. કોંગ્રેસના પ્રવક્તા જે જિલ્લા પ્રમુખ હતા તે કહેતા હતા કે ઘણી એવી વસ્તુઓ છે જે કડીના લોકોને ખૂંચી રહી છે અને એ ખૂંચવાનું કારણ છે કે બીજેપી સત્તામાં ફેલ સાબિત થઈ છે. આ વખતની પેટા ચૂંટણીમાં આપના મુદ્દા કયા અને કેવી રીતે આપ આ ચૂંટણીના જે પડઘમ વાગી ચૂક્યા છે એની અંદર આપ પ્રદર્શન કરશો? હેલો જી જી હેલો જી જી અવાજ આપતો ટૂટક કપાય છે. આવે છે? હવે અવાજ આવે છે મારો? હા, હવે આવ્યો અવાજ. સર, પ્રશ્ન એ હતો કે તારીખોનું એલાન થઈ ગયું છે અને કડીની અંદર જ્યાં સુધી વાત છે ખૂબ જ એક રોચક હંમેશાથી કડીની વિધાનસભા બેઠક રહી છે. આ વખતના કયા મુદ્દાઓ આપના કેન્દ્ર સ્થાને રહેશે? કોંગ્રેસનું કહેવું છે કે લોકલ જેટલા પ્રશ્નો હતા એમાં બીજેપીની જે સત્તા હતી એની અંદર બીજેપી હંમેશાની જેમ આ વખતે પણ ફેલ સાબિત થઈ છે. અરે આ વખતે પણ અમે તૈયાર છીએ સંપૂર્ણ રીતે. અમારા કાર્યકર્તાઓ તૈયાર છે અને કડીના મતદારો પણ તૈયાર છે. આ પેટા ચૂંટણીમાં અમે ખૂબ મોટા માર્જિનથી 40,000 કરતા વધારે મતોથી જીતવા જઈ રહ્યા છીએ. અમને અમારા કામ ઉપર ભરોસો છે, અમે કરેલા વિકાસના કામો ઉપર ભરોસો અને આજે પ્રજા અમારી સાથે છે. ભારતીય જનતા પાર્ટીને પ્રજાએ વિકાસના ફળો ચાખ્યા છે અને આ કોંગ્રેસનો જે દુષ્પ્રચાર છે એની આ વખત હવા નીકળી જવાની છે.
હમણાં મેં સાંભળ્યું આપના માધ્યમથી કે અમે એક થઈશું અને ટીમ આખી કામે લાગી જશે, પરંતુ ટીમ તો એટલે એવું કહેવા માંગે અત્યાર સુધી એ લોકો લાગતા નતા. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બિલકુલ તૈયાર છે અને આ ચૂંટણી અમે અતિ ભવ્ય માર્જિનથી જીતીશું. બિલકુલ. જ્યાં સુધી ગિરીશભાઈ ચહેરાની વાત છે, ચહેરો મજબૂત હોય તો હંમેશાથી કારણ કે આપની તો એક પેટર્ન રહી છે કે મજબૂત ચહેરો ઉતારીને એને જનતાની સમક્ષ મૂકવું અને જનતા તેમને જીતીને આગળ વધારે છે. કયો ચહેરો આપનો હોઈ શકે? અને ખાસ કરીને એટલું જાણવું છે કે જેટલા પણ આક્ષેપો અત્યાર સુધી થયા છે, કારણ કે પેટા ચૂંટણી થાય એટલે સ્વાભાવિક છે કે એક લોકોના પ્રશ્નો હોય, પણ એ સિચ્યુએશન ઉભી થઈ એટલે આ પેટા ચૂંટણી કરવાનો સમય આવ્યો. પણ કોંગ્રેસના જેટલા પણ આક્ષેપો હોય, વિકાસ એ અવિરત ચાલતી વસ્તુ છે. વિકાસ અવિરત ચાલતો રહે છે. વિકાસના આયામો બદલાતા જતા હોય છે. આજે ગુજરાતના અંદર વિકાસના નવા આયામો સર કર્યા છે. આખા ગુજરાતમાં તમે ગમે ત્યાં ફરો, દર 25 કિલોમીટરે એકનું એક કોઈ વિકાસનું કામ ચાલતું હોય છે અને આ વિકાસના કામો દ્વારા સરકાર જનસેવાનું કામ કરી રહી છે. બિલકુલ. અને બીજા લોકલ પ્રશ્નોની આપે વાત કરી, જનસેવાના કાર્યોની વાત કરી, પણ શું લાગે છે કે કોંગ્રેસનું જે રીતે અત્યારે એક્શન મોડમાં આવી છે કોંગ્રેસ, અને ગઠબંધન ચોક્કસ એમનું થયું નથી, કારણ કે વિસાવદરની અંદર પણ એમના થોડા મિસમેચ થયા અને એની અંદર એ ગઠબંધન થઈ ન શક્યું. એટલે હવે કોંગ્રેસ જે રીતે અત્યારે દાવા કરી રહી છે ગિરીશભાઈ, એ દાવાઓને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શું એ દાવાઓને બીજેપીને દમ લાગે છે કે કોંગ્રેસના દાવામાં દમ છે અને અમારે વધારે કડીની અંદર મહેનત કરવી પડશે? કોંગ્રેસના જોડે જે કોંગ્રેસ તો કહે તો કહી છે ને, વિરોધ પક્ષનું કામ એ છે અમે કરીશું. છેલ્લા 30 વર્ષથી સત્તાથી બહાર છે અને દરેક વખતે કે આ વખતે અમે મજબૂતાઈથી આવીશું, મજબૂત દિવસે દિવસે ઘટતા જાય છે, કારણ કે પ્રજાનો વિશ્વાસ કોઈ ગુમાવી ચૂક્યા છે આ લોકો. અને ભારતીય જનતા પાર્ટી પ્રજાનો વિશ્વાસ હાંસલ કરવામાં સફળ રહી છે અને વિકાસના કામો દ્વારા લોકોને પોતાની સાથે જોડી રાખવામાં આજે. હેલો. જી સર, આપનો અવાજ આવે છે. હા, લોકોને પ્રજાના કામો કરી અને લોકોને પોતાની સાથે ભારતીય જનતા પાર્ટી સાથે જોડી રાખવામાં અમે સફળતા મેળવી છે અને વિકાસના કામો કરી અને નવી ઊંચાઈએ પણ અમે પહોંચીશું. અને આ વખતે વધારે 40,000 કરતા વધારે મતોથી અમે કડીની પેટા ચૂંટણી જીતીશું. બિલકુલ, આપને પણ શુભકામના, કારણ કે જે રીતે આપ દાવો કરી રહ્યા છો, કોંગ્રેસ પણ દાવો કરી રહી છે, પણ ચોક્કસ આ ઘટનાક્રમની વચ્ચે કડી અને વિસાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણી છે એ ખૂબ જ રોચક બની રહેવાની છે. સર, આપનો આભાર અમારી સાથે ફોનલાઈન પર આપ જોડાયા. તો હવે વિસાવદરથી પણ ફોનલાઈન પર આપણે જોડીએ તો તેની સાથે પણ વાતચીત કરીએ અને સાથે એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે ખૂબ જ એક રોમાંચક છે અને ખાસ કરીને વિસાવદરની જ્યાં સુધી વાત કરવાની હોય અને એ પેટા ચૂંટણી પણ રોચક બની રહેવાની છે. અહીં એ પણ સમજવા જેવું છે હેતવી કે પોલિટિકલ જેટલા પણ હેપનિંગ અત્યાર સુધીમાં થયા, એ હેપનિંગની અંદર અહીં એ જયારે તારીખોનું એલાન થયું છે એટલે ચોક્કસ કોંગ્રેસ તો પોતાનો એક અલગ દાવો છે, બીજેપી કહી રહી છે કે અમે પણ આક્રમક અંદાજ સાથે અહીં આ પેટા ચૂંટણીના જંગમાં ઉતરીશું અને પ્રચાર અને પ્રસારની સાથે સાથે લોકોના દિલ જીતવાની જ્યાં સુધી વાત છે એ પણ કરીશું. પણ અહીં એ સમજવા જેવું છે કે વિસાવદર જે ભૂપત ભાયાણીએ જયારે રાજીનામું આપતા આ વિસાવદરની જે બેઠક હતી એ ખાલી પડી હતી અને કરસનભાઈ સોલંકીના નિધન પછી કડી વિધાનસભાની બેઠક હતી એ ખાલી પડી હતી અને વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યો છે. એટલે હર્ષદ રીબડિયાએ અરજી કરતી જે વિસાવદરની પેટા ચૂંટણી હતી એ અટવાઈ હતી. એટલે કે ખૂબ જ વિસાવદર પર ફોકસ રહેશે. હર્ષદ રીબડિયાને પણ ફોનલાઈન પર જોડીએ, આ સાથે ગોપાલ ઇટાલિયાને પણ આપણે ફોનલાઈન પર જોડીશું અને એમની સાથે પણ વાતચીત કરીશું. અને આ સાથે જે 2 વિધાનસભાની જે બેઠકો હતી એની અંદર આ પેટા ચૂંટણીનો જંગ એ ખૂબ જ રોચક બની રહેવાનો છે. 19મી જૂને વિસાવદર અને કડી બંને જે વિધાનસભા બેઠકો છે ગુજરાતની, એ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીનો જંગ જામશે. દેશની ખાસ કરીને વાત કરીએ તો 5 એવા રાજ્યો છે અને 5 વિધાનસભાની જે બેઠકો છે ત્યાં ચૂંટણી યોજાવાની છે. આવતીકાલે ફોર્મ ભરવામાં આવશે અને આવતીકાલનો 26મી મેથી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને 2 જૂને ઉમેદવારી ફોર્મ જે ભરવાનો છેલ્લો દિવસ હશે. 23મી જૂને પેટા ચૂંટણીના પરિણામો આવવાના છે અને ભૂપત ભાયાણીએ જ્યાં રાજીનામું આપ્યું હતું અને એ રાજીનામું આપતા
વિસાવદર બેઠક ખાલી પડી છે. આપણા પોલિટિકલ જે સહયોગી છે જયેશ, એમને પણ ફોન લાઈન પર જોડીએ, તેમની સાથે પણ વાતચીત કરીશું અને એમની સાથે પણ સમજીશું કે કેવી રીતની આ જે બંને બેઠકો છે એ ખૂબ જ અહીં રોચક બની રહેવાની છે. અને સાથે એ પણ સમજવા જેવું છે કે આખા ઘટનાક્રમની અંદર જેટલા પણ જે ચર્ચાઓ ચાલી, ગઠબંધનની વાતો ચાલી, ખૂબ જ એક હેપનિંગ ગુજરાતની અંદર પોલિટિકલ એક હેપનિંગ આપણને જોવા મળ્યું હતું. પણ હવે જ્યારે તારીખોનું એલાન થયું છે, આજે 25 તારીખ થઈ છે અને આવતી 23મી તારીખે પરિણામ આવશે, એટલે લગભગ 20 થી 22 દિવસ જેટલો સમયગાળો છે બંને રાજકીય પક્ષો પાસે. અને ખાસ કરીને આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે, એટલે વિસાવદરનું જે ગણિત છે એ પણ રોચક રહેશે. કડીની અંદર સત્તાની અંદર જે બીજેપીનો હંમેશાથી પાવર એક રહ્યો છે, એટલે બીજેપી અહીં હંમેશાની જેમ કમાલ કરશે એવું બીજેપીનો ચોક્કસ દાવો છે. કોંગ્રેસ મરણીયા પ્રયાસ કરી રહી છે. આમ આદમી પાર્ટી પોતાના વજૂદ અને અસ્તિત્વને ગુજરાતમાં ટકાવી રાખવા માટે વિસાવદરની જે બેઠક છે ત્યાં મરણીયો પ્રયાસ કરશે. ગોપાલ ઇટાલિયાને છેક વિસાવદરની આ જંગમાં ઉતારવામાં આવ્યા છે, એટલે ગોપાલ ઇટાલિયાનું અહીં અસ્તિત્વ, તેમનું વજૂદ અને એની પણ એક ખાસ લડાઈ. અને ખાસ કરીને આમ આદમી પાર્ટી માટે એટલું કહી શકાય કે પોતાના અસ્તિત્વની આ લડાઈ હશે, કારણ કે ગુજરાતની અંદર હવે આમ આદમી પાર્ટીને ટકાવી રાખવી, એને એના અસ્તિત્વને થોડો વેગ આપવો, કારણ કે એક તરફ કોંગ્રેસ એક્શન મોડમાં, ધીરે ધીરે કોંગ્રેસ પણ હવે જેમ જેમ આગામી વિધાનસભા ચૂંટણી આવશે એ સંદર્ભમાં રાહુલ ગાંધીનું ગુજરાતમાં આવવું, અલગ અલગ કાર્યક્રમો કરવા. આ તરફ બીજેપીનું એક હતું શાસન તમે કહી શકો, એટલે એક હતું શાસન અને આ અભેદ કિલ્લાને તોડવો એ ચોક્કસ કોંગ્રેસ માટે એક મોટો પડકાર હશે. પણ બે વિધાનસભાની જે બેઠકો છે એ પેટા ચૂંટણી થવાની છે. જીત એ બંને પક્ષો માટે અથવા તો ત્રણેય પક્ષો માટે ખૂબ જ રોચક ચૂંટણી રહેવાની છે. અને એની અંદર બીજેપી હંમેશાથી એક દમદાર પ્રદર્શન કરતી રહી છે, પણ વિસાવદરની અંદર ભૂપત ભાયાણીએ જે રાજીનામું આપ્યું અને ત્યારબાદ આ બેઠક આખી ખાલી પડી. હવે વિસાવદરની જનતા ગ્રીન ફેક્ટરમાં કોને લાગે છે. આપણી સાથે મલ્હાર અહીંયા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર. મલ્હાર, જે પ્રકારે વિધાનસભાની બે બેઠકો પર પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે, વિસાવદર અને કડી વિધાનસભા માટે 19 જૂને મતદાન હાથ ધરવાનું છે અને ઘણા સંભવિત નામો પણ સામે આવી રહ્યા છે. કરીએ તો જે રીતે ચૂંટણી પંચ દ્વારા જે છે તે આજે જે છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી જે ગુજરાતમાં બે ખાલી પડેલી વિધાનસભાની જે બેઠકો જે છે કડી અને વિસાવદર, આ બંને બેઠકો ઉપર જે છે તે પેટા ચૂંટણીની તારીખો જે છે તે જાહેર કરી દેવામાં આવી છે. જો નજર કરવા જોઈએ તો ગુજરાતની અંદર પણ જે છે તે વિસાવદર અને કડી બેઠક ઉપર જે છે તે 26 મેના રોજ જે છે તે જે મતદાનની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવશે. સીધી રીતે નજર કરીએ તો જૂન મહિનાની જે 19 તારીખ જે છે 19 જે જૂન છે તેના રોજ જે છે તે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે અને 23 જૂનના રોજ જે છે તે મતગણતરી જે છે તે હાથ ધરવામાં આવશે. એટલે 19 જૂને મતદાન અને 23 જૂને જે છે તે મતગણતરી જે છે તે હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત 26મી મેથી જે છે તે ફોર્મ ભરવાની કવાયત આ બંને બેઠકો ઉપર થશે. જો મતદારોની વાત કરવા જઈએ તો કડી વિધાનસભામાં મતદારોની સંખ્યામાં જો વાત કરીએ તો લગભગ 2.89 લાખ મતદારો છે, જ્યારે વિસાવદર વિધાનસભાની અંદર કુલ 2.61 લાખ જે છે તે મતદારો અત્યાર સુધી જોવા મળી રહ્યા છે. એટલે કે ચૂંટણી પંચ દ્વારા જે છે તે ચૂંટણીને લઈને સંપૂર્ણ તૈયારીઓ જે છે કરી દેવામાં આવી છે. આજે સત્તાવાર રીતે તારીખો પણ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. એટલે કે હવે રાજકીય પક્ષો જે છે તે પોતાના કયા ઉમેદવારને મેદાનમાં ઉતારે છે તે જોવાનું રહેશે, કારણ કે આમ તો કેટલાક નામો જે છે તે ભાજપ હોય કે કોંગ્રેસ હોય ત્યાં આગળ સંભાવિત જોવા મળી રહે છે. આમ આદમી પાર્ટી પણ જે છે તે વિસાવદર બેઠક ઉપરથી જે છે તે પોતાની ચૂંટણી લડવાનું છે. ઉપરાંત કડી બેઠક ઉપરથી પણ આમ આદમી પાર્ટી જે છે તે પોતાનું કિસ્મત જે છે તે આજમાવી શકે છે. એટલે કે કહી શકાય છે કે ગુજરાતની અંદર આ બંને બેઠકો ઉપરથી પાક્યો જંગ જે છે તે જોવા મળી શકે છે. બિલકુલ, તો અહીંયા જે પ્રકારે વિગતો આવી રહી છે મલ્હાર, આ સાથે અહીંયા વાત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી હવે કેવા ઉમેદવારોને ઉતારે છે મેદાને તે પણ જોવાનું રહેશે. અહીંયા સંભવિત નામો તો આપણે બતાવી જ રહ્યા છે. સાથે જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે જે ગઠબંધનની વાત હતી એ ગઠબંધનની વાત પણ અહીંયા અલ્પવિરામ આવી ગયું અને કોંગ્રેસે સ્પષ્ટ કહી દીધું કે અમે એકલા હાથે જ લડીશું. હવે આમ આદમી પાર્ટી જો ખરેખર પોતાના ઉમેદવારોને મેદાને ઉતારે છે તો કેવા પ્રકારની સ્થિતિ જોવા મળશે, કોને ફાયદો થશે, કોને નુકસાન થશે, શું લાગી રહ્યું છે?
ચોક્કસથી અત્યારે જે રીતે ત્રિપક્ષીય જંગ જોવા મળી રહ્યો છે, ક્યાંક અપક્ષ પણ જે ફેક્ટર જે છે તે પણ આ બેઠકોને ભારે નુકસાન જે છે તે રાજકીય પક્ષોને પહોંચાડી શકે છે. સીધી રીતે જોઈએ તો લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જે છે તે ગઠબંધન જોવા મળ્યું હતું, પરંતુ વિધાનસભાની જો વાત કરીએ તો વિધાનસભાની ચૂંટણીમાં જ પહેલેથી જ બંને રાજકીય પક્ષો દ્વારા જે છે તે સ્પષ્ટતા કરી દેવામાં આવી હતી કે બંને પક્ષો જે છે તે પોતાના ઉમેદવાર જે છે તે આ બંને બેઠકો માટે જે છે તે ઉતારવાના છે. એટલે કે સ્વાભાવિક રીતે જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જો પોતાના બંને ઉમેદવારો ઉતારે છે તો ક્યાંક ને ક્યાંક સીધી રીતે ફાયદો જે છે તે ભાજપને પણ મળી શકે છે. પરંતુ વિસાવદરની જો વાત કરીએ તો વિસાવદરની ચૂંટણી ખૂબ જ મહત્વની રહેશે, કારણ કે આ બેઠક ઉપરથી જે છે તે આમ આદમી પાર્ટીના જે નેતા જે છે તે ગોપાલ ઇટાલિયા ચૂંટણી જે છે તે લડવાના છે અને છેલ્લા કેટલાય સમયથી તેઓ જે છે તે વિસાવદરની અંદર સતત પ્રજા વચ્ચે રહીને પ્રચાર કરતા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે ભાજપની જો વાત કરીએ તો ભાજપ પક્ષમાંથી પણ બે જે નામો જે છે તે ચૂંટણી લઈને અત્યારે જોરશોરથી આગળ ચાલી રહ્યા છે. ભૂપત ભાયાણી છે અને અન્ય જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જે છે ધારાસભ્ય પૂર્વ તેઓ પણ જે છે તે બેઠક માટે જે છે તે પોતાની કિસ્મત જે છે તે આજમાવી શકે છે. આ ઉપરાંત અપક્ષ ફેક્ટર પણ જે છે તે વિસાવદર બેઠક ઉપર જે છે તે પોતાનું પરફોર્મન્સ જે છે તે બતાવી શકે છે. જીગર પણ આપણી સાથે મલ્હાર જોડાયેલા છે. જીગર, બિલકુલ મલ્હાર, મારો પ્રશ્ન એ છે કે વિસાવદર અને કડી કયા એવા નામ છે જે ચર્ચાઈ રહ્યા છે કે જેમને બીજેપી અહીં મેદાનમાં ઉતારે? કિરીટ પટેલનું એક નામ ચર્ચાઈ રહ્યું છે કડીની અંદર. વિસાવદરની અંદર બીજેપીનો એવો કયો ચહેરો હોઈ શકે? બીજું કે વિસાવદરની જ્યાં સુધી વાત છે, ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી એક હુકમના એકા તરીકે વિસાવદરની જે ગાદી છે એને સર કરવા માટે મેદાનમાં ઉતાર્યા છે, પણ કોંગ્રેસ માટે એક વર્ચસ્વની લડાઈ, બીજી તરફ આમ આદમી પાર્ટીનું ત્યાં હોવું અને ભારતીય જનતા પાર્ટીના એક મજબૂત ઉમેદવારને મેદાનમાં ઉતારવા. મારે આપની પાસેથી એ સમજવું છે કયા એવા ચહેરાઓ છે જેને બીજેપી ફરી એક વખત ચાન્સ આપે અથવા નવા કોઈ ચહેરાને ઉતારી શકે છે બંને બેઠકો પર, અને આ બંને બેઠકોના પરિણામોની જે આવશે એની અસર કયા પ્રકારની રહેશે? ચોક્કસની જીગર વાત કરીએ તો વિસાવદરની જો બેઠક વાત કરીએ તો ખૂબ જ મહત્વની આ બેઠક જે છે તે માનવામાં આવે છે, કારણ કે વિસાવદર બેઠક ઉપર જે છે તે વર્ષોથી જે છે તે કોંગ્રેસનો દબદબો જે છે તે જોવા મળતો હતો, પરંતુ જયારે કેશુભાઈ આ બેઠક ઉપરથી લડ્યા હતા, ખેડૂતોના પ્રશ્નોને લઈને જયારે લડ્યા હતા, ત્યારથી આ બેઠક જે છે તે ભાજપના ફાળે જે છે તે જોવા મળી હતી. જયારે કેશુભાઈના નિધન બાદ અને આ બેઠક ખાલી થયા બાદ જે છે તે આ બેઠક ઉપરથી હર્ષદ રીબડિયા જે કોંગ્રેસમાંથી જે છે તે ખેડૂત પુત્ર જે છે તેઓ આ બેઠક ઉપરથી જે છે સતત જીતતા આવતા હતા, પરંતુ હર્ષદ રીબડિયાએ જે છે પગ પલટો કરીને જે છે તે ભાજપમાં જોડાયા હતા. જો કે ભાજપે પણ હર્ષદ રીબડિયાને ટિકિટ આપી હતી, ત્યારે આમ આદમી પાર્ટીએ જે છે તે આ બેઠક ઉપરથી ભૂપત ભાયાણીને જે છે તે બેઠકમાં ઉતાર્યા હતા, જેથી ભૂપત ભાયાણીનો જે છે તે વિજય થયો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક મતગણતરીનો વિવાદ લઈને સમગ્ર મામલો જે છે તે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય જે છે તે હર્ષદ રીબડિયાએ કોર્ટમાં લઈ ગયા હતા અને કાનૂની પ્રક્રિયાના કારણે જે છે તે આ ચૂંટણી ઉપર જે છે તે કઈ પણ પ્રકારનો જે છે તે નિર્ણય થઈ નતો શક્યો. હાલ પણ હાઈકોર્ટની અંદર જે તે સમય જે છે તે સમગ્ર મામલે કેસ ચાલુ હતો, એટલે કે આ બેઠક ઉપરથી કોઈ પણ પ્રકારના ધારાસભ્યનું જે છે તે પ્રતિનિધિત્વ જોવા મળ્યું ન હતું. હવે ભૂપત ભાયાણીએ પણ જે છે તે પક્ષ પલટો કરીને જે છે તે ભાજપમાં ભળી ગયા છે, એટલે કે ભાજપ માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ હશે, કારણ કે વિસાવદરના પૂર્વ જે ધારાસભ્ય હતા જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા હર્ષદ રીબડિયા, તેઓને ટિકિટ આપી કે પછી ભૂપત ભાયાણી જેઓ આમ આદમી પાર્ટી છોડીને પણ ભાજપમાં પ્રવેશ કર્યો હતો, એટલે કે આ બંનેને લઈને જે છે તે ક્યાંક ને ક્યાંક ભાજપની અંદર જે છે તે આવનારા દિવસોની અંદર ખેંચતાણ જે છે તે જોવા મળી શકે છે. કડીની વાત કરીએ તો કડીની બેઠકની જો વાત કરીએ તો કડી બેઠક જે છે તે શેડ્યુલ એસસી કાસ્ટ માટે જે છે તે અનામત છે, એટલે કે આ બેઠક ઉપરથી ભાજપ અને કોંગ્રેસ કયા ઉમેદવારને મેદાનમાં ઉતારે છે તે આવનારા દિવસોમાં ખ્યાલ આવશે. જીગર, આપણી સાથે હર્ષદ રીબડિયા પણ અહીંયા જોડાઈ ચુક્યા છે. સર, સ્વાગત છે આપનું. સૌથી પહેલો સવાલ, વિસાવદરની અંદર 19મી જૂને પરિણામ મતદાન થશે, 23મી જૂને પરિણામ. વિસાવદરની અંદર કયા પ્રકારની આપની તૈયારી? કારણ કે આપ પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છો અને જે રીતે ગઠબંધનની જ્યાં સુધી વાત હતી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના એક હેપનિંગ, અને હંમેશાથી વિસાવદરની જે બેઠક છે ચર્ચાના કેન્દ્ર સ્થાને રહી છે. શું રણનીતિ આપની કયા પ્રકારની આખા વિધાનસભાની જે પેટા ચૂંટણી છે એની અંદર રહેશે અને કઈ રીતે આખા આ જંગને જીતવા માટે મેદાનમાં ઉતરશે? તો અમારે ભારતીય જનતા પાર્ટીની પૂરી તૈયારી છે.
ચૂંટણી લડવા માટેની અગાઉ પણ તૈયારી કરેલી છે. પાર્ટી જે કાંઈ નિર્ણય લેશે અમે 100% જીતાડવા માટે અમે તૈયાર છીએ અને તમામ કાર્યકર્તાઓ એક થઈને અત્યારે કામે લાગી ગયા છીએ. કોઈ પણ સંજોગે આ સીટ ભારતીય જનતા પાર્ટીની જ રહેવાની છે. કોઈ પણ ગમે એ વાત કરે, આ વખતે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ઉમેદવારને મૂકશે, આ સીટ જીતશું અમે. બિલકુલ સર, એક પ્રશ્ન એ થાય કે 1995 થી 2007 સુધી 4 ટર્મ બીજેપીનું રાજ રહ્યું, પછી થોડા ઘણા હેપનિંગ આવ્યા. 2017માં બીજેપીનો ફરી એક વખત આપ જ જે હરાવીને આપે વિજયરથ કોંગ્રેસનો અટકાવ્યો અને વિજયરથ જે આપે જે અટકાવ્યો હતો, પછી ફરી એક વખત ચર્ચાની કેન્દ્ર સ્થાને આખી આ બેઠક રહી. આપ કોંગ્રેસ સાથે છેડો પાડી ચૂક્યા છો અને કોંગ્રેસનું આપ સારી રીતે પણ જાણતા હતા, એટલે શું લાગે છે કોંગ્રેસની મોડસ ઓપરેન્ડી કયા પ્રકારની વિસાવદરની બેઠકની અંદર રહી શકે? કારણ કે જુઓ 2023માં ભૂપત ભાયાણી પણ આપ છેડો પાડીને સીધા બીજેપીમાં જોડાઈ ગયા અને એટલે જ પછી પેટા ચૂંટણીનું આયોજન કરવું પડ્યું. કોંગ્રેસની અંદર ક્યાં એવી ચૂક છે કે જેના કારણે આ પ્રકારની સ્થિતિ હંમેશા ઊભી થતી હોય છે? ન માત્ર વિસાવદરની વાત છે, ટોટલ રાજ્યની પણ વાત કરીએ આપણે. જો એ કોંગ્રેસનો નિર્ણય છે. અમારે તો અમારી પાર્ટીમાં કોઈ પણ સંજોગે આ સીટ જીતાડવાની છે. જે કઈ છે કોંગ્રેસનો જે નિર્ણય હોય એ, પણ અમે અહીંયા ખૂબ સક્રિય છીએ. અમારા તમામ કાર્યકર્તાઓ સક્રિય છે અને આ સીટ અમે જીતાડવાના છીએ. સર, કયો ચહેરો રહી શકે કે જેને વિસાવદરની અંદર આપ ઉતારશો અને પક્ષ ઉતારશે? કારણ કે સ્વાભાવિક છે કે મોવડી મંડળ જ તમામ નિર્ણય લેતું હોય, પણ કયો એવું ચહેરો છે એ અત્યારે ચર્ચામાં છે અને આપની તૈયારી હર્ષદભાઈ કેટલી? જો મને પાર્ટી લડવાનું કહેશે તો મારી સંપૂર્ણ તૈયારી છે. કારણ કે હું જમીન સાથે જોડાયેલો કાયમી લોકોની સાથે અને કાયમી એ લોકો વચ્ચે રહું છું અને 100% ખ્યાલ છે અમારા આ વિસ્તારમાંથી કઈ રીતે ચૂંટણી લડાય જીતાય. અને મને આ વખતે મેં મહેનત પણ એવી કરી છે. પાર્ટી મને કહેશે તો 100% હું લડીશ. બાકી પાર્ટી કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપશે, ખંભે બેસાડીને જીતાડીશ. બિલકુલ લાગે છે ભૂપત ભાયાણીને પક્ષ, કારણ કે ભૂપત ભાયાણી જીત્યા હતા આમ આદમી પાર્ટીમાંથી, ફરી 2023માં બીજેપીનો દામન પકડ્યો, એટલે શું લાગે છે ભૂપત ભાયાણીને જો પક્ષ ટિકિટ આપે છે હર્ષદભાઈ, તો સમર્થન આપનું રહેશે? 100% ભૂપતભાઈને ટિકિટ આપે તો પણ એને જીતાડવા માટે અમે તત્પર છીએ. મારું પૂરું સમર્થન છે. બિલકુલ હર્ષદભાઈ, ગોપાલ ઇટાલિયાનું જે રીતે આમ આદમી પાર્ટીએ ત્યાં મેદાનમાં ઉતાર્યા છે, ગોપાલ ઇટાલિયા જો વિસાવદરની ચૂંટણીમાં ઉતર્યા છે અને મેદાનમાં છે, તો એ ટક્કર આપના માટે મુશ્કેલી સર્જશે ખરા? કારણ કે જેટલા પણ વોટર છે એ વહેંચાઈ જવાની શંકા પણ છે અહીંયા, એટલે લાગે છે કે ગોપાલ ઇટાલિયાનું ફેક્ટર બીજેપીને નડશે? ના, અહીંયા કોઈ ફેક્ટર ન નડે બીજેપીને. કારણ કે બીજેપીની કાર્યકર્તાઓનો એટલો બધો જોશથી ચાલે છે, કોઈ પણ સંજોગે છેવાડાના ગરીબ માણસ સુધી પહોંચે છે ને આ તમે અહીંયા કોઈ ફેક્ટર કોઈને નડતું જ નથી ભાજપ. બિલકુલ સર, 50% લેઉવા પટેલ મતદારોનો પણ સમાવેશ થાય છે અને તમે જુઓ કે વિસાવદર છે, ભેસાણ છે અને જુનાગઢના 170 થી વધુ ગામોના આ મત વિસ્તાર વિસાવદરની આસપાસ છે. 3 MLA છે. ચાલુ ટર્મ દરમિયાન રાજીનામું પણ જયારે ભૂપત ભાયાણીએ આપ્યું એટલે એ પણ પ્રશ્ન હતો, એટલે કે કેશુભાઈ છે, હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી, જે 3 ચહેરા, તો કયા એવા ચહેરાઓ પર આપને ચોક્કસ આપે કહું કે મને ટિકિટ પક્ષ આપશે તો હું લડીશ, પણ 3 ચહેરાઓ છે, એ 3 ચહેરામાંથી એક એવો ચહેરો હશે કે જે વિસાવદરનું જે હશે ચૂંટણી એની અંદર પક્ષની પ્રતિનિધિત્વ કરતા હશે? જો એ પાર્ટીને ખબર જ છે ને પાર્ટી જ નિર્ણય લેશે. કારણ કે પાર્ટીને ખ્યાલ જ હોય છે આ ભારતીય જનતા પાર્ટી છે, એટલે એને જે જીતે એવો ઉમેદવારે જોઈએ અને એને ખબર જ હોય કોઈ પણ ને આપશે. આ જીતતું જાખું જ નથી. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો હર્ષદ રીબડિયા હતા અને તેમને પણ કહ્યું કે જે રીતે આખી ગણિત છે, ખાસ કરીને અહીં તમે જુઓ કે જેટલા પણ ચૂંટણીઓ હેતુ અત્યાર સુધીમાં થઈ અને એની અંદર ગોપાલ ઇટાલિયા કેમ, આ એક પ્રશ્ન વિસાવદરની અંદર ઉભો થાય. ગોપાલ ઇટાલિયા એટલા માટે કારણ કે ગોપાલ ઇટાલિયા આપના નેશનલ જોઈન્ટ સેક્રેટરી છે. ખેડૂત હિત માટે મહત્વની ભૂમિકા, ખેડૂતોના હકની લડાઈ માટે ગોપાલ ઇટાલિયા મેદાનમાં છે. ચોક્કસ એક ત્રિપાખીયો જંગ અહીં આપણને વિસાવદરની પેટા ચૂંટણીમાં જોવા મળશે. કાયદો વ્યવસ્થા સુધારવા સક્રિય હોવાનો દાવો અને આ સાથે પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય નેતા તરીકે પણ રહ્યા.
અને પાટીદારોમાં ઇટાલિયા લોકપ્રિય ચહેરો છે. પણ બીજેપીનું કહેવું છે કે અહીં બીજેપી હંમેશાથી અસ્તિત્વમાં હતી છે અને રહેશે. ચોક્કસ 2022ની જે વિધાનસભા ચૂંટણી હતી તેની અંદર પરિણામો બદલાયા, પણ અહીં વિસાવદર બેઠક બીજેપીનો અભેદ કિલ્લો છે. 1995 થી 2007 સુધી 4 ટર્મ સતત બીજેપીનું રાજ રહ્યું. 1995 પહેલા વિસાવદરની બેઠક કોંગ્રેસ, SWA, KLP, INP, JD પાસે હતી અને 1995 પછી કેશુભાઈએ બીજેપીમાંથી અહીંથી જીત મેળવી હતી. એટલે એક ખૂબ મહત્વપૂર્ણ બેઠક વિસાવદરની. 2017માં બીજેપીનો વિજય રથ જે હર્ષદ રીબડિયાએ કનુ ભાલાળાને હરાવીને અટકાવ્યો અને અહીં એક જીત. બિલકુલ જીગર, આપણી સાથે ઈસુદાન ગઢવી પણ અહીંયા જોડાઈ ચૂક્યા છે. ઈસુદાનભાઈ, સ્વાગત છે. તારીખોનું એલાન 19મી જૂને ચૂંટણી છે અને 23મી જૂને પરિણામ. વિસાવદરમાં આપે ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે. શું કડીમાં પણ કોઈ ચહેરો આપનો હશે અને બંને પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીની તૈયારી કયા પ્રકારની? બિલકુલ, પહેલા વિસાવદરની વાત કરી લઈએ. વિસાવદરની જનતા હંમેશા ખમીરવંતી જનતા રહી છે. વિસાવદરની જનતાએ સત્તાની ક્યારે ચાપલુસી કરી નથી. વિસાવદરની જનતાએ ખૂબ જવાબ આપ્યા છે. ભાજપને જડબા તોડ જવાબ આપ્યા છે. વારંવાર ભાજપ છે એ ત્યાંના ધારાસભ્યોને પોતાના પૈસાના બળે ખરીદીને ત્યાંની જનતાનું, ત્યાંના લોકોનું, ત્યાંના ખેડૂતોનું અપમાન કર્યું છે અને એટલા માટે થઈને વિસાવદરની જનતા નક્કી કરીને બેઠી છે આ વખતે પણ ભાજપને જડબા તોડ જવાબ આપવાનો છે. તમે વિચાર કરો, આ વિસાવદરની જનતાની માત્ર ચૂંટણી નથી, આ વિસાવદરની નથી, આ માત્ર આમ આદમી પાર્ટી ચૂંટણી નથી લડી રહ્યું, આ ગુજરાતના ખેડૂતો ચૂંટણી લડી રહ્યા છે. આ ગુજરાતના ખેડૂતો ઉપર જે અત્યાચાર થયો છે એનો બદલો લેવાની આ ચૂંટણી છે. જે ખેડૂતોને ભાવ નથી મળતા, ખેડૂતો ઉપર જે ઇકોઝોન લાદી દીધા છે, ખેડૂતોની જે જમીનો છે એ વન ખાતાના કંટ્રોલમાં કરી અને અંગ્રેજ શાસન લાવી દીધું છે, એની વિરુદ્ધની આ ચૂંટણી છે. આખા ગુજરાતના ખેડૂતોને દેવા માફ નથી થતા, આખા ગુજરાતના ખેડૂતોને ભાવ નથી મળતા, આખા ખાતરના ભાવ ચડાવી દીધા છે. આ બધાની ચૂંટણી છે ને એનું પરિણામ, એનો જવાબ આપવાનો છે વિસાવદરમાંથી. અને તમે જુઓ કે ભાજપે વારંવાર ખરીદવાની કોશિશ કરી એટલે આમ આદમી પાર્ટીએ મજબૂત લીડર જે પ્રદેશના નેતા છે અમારા ગોપાલભાઈ ઇટાલિયા એમને ઉતાર્યા છે અને એમણે 160 ગામમાંથી 148 ગામમાં ગોપાલભાઈ ઇટાલિયાએ પર્સનલી મીટિંગ કરી આવ્યા છે. લોકોને મળ્યા છે, લોકોની સમસ્યાઓ જાણી છે, લોકોની સમસ્યાઓ જરૂર પડે ઉઠાવી છે. એ ખાતરની હોય, મંડળીના કૌભાંડની હોય, બેંકના કૌભાંડની હોય અને એટલા માટે થઈને આ ચૂંટણીમાં ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે સૌનો લોકપ્રિય ચહેરો છે અને આખા ગુજરાતના ખેડૂતોનો અવાજ પણ વિધાનસભામાં ગુંજશે. અમને પૂરો વિશ્વાસ છે કે વિસાવદરની જનતા ફરીથી ડંકો વગાડશે ને ભાજપને જડબા તોડ જવાબ આપશે ને ભાજપ વિસાવદરની ચૂંટણી ભાજપ હારશે એટલે ભાજપ ખેડૂતોનું દેવું માફ કરવું પડશે. ભાજપે સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ આપવા પડશે. ભાજપ જે પાક વીમા યોજના બંધ કરી છે એ વિસાવદરની ચૂંટણી હારતા ભાજપે ચાલુ કરવી પડશે. આ એની ચૂંટણી છે. અને રહી વાત કડીની, તો અમે અમારા રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશની આજે અમે મિટિંગ કરવાના છીએ અને ત્યારબાદ એનું પણ અમે ઓફિશિયલી જાહેરાત કરીશું. બિલકુલ સર, બિલકુલ ઈસુદાનભાઈ, આપે ભાવની વાત કરી તો સવાલ અહીં મારો આપને એ છે કે કોંગ્રેસે ગઠબંધનની જ્યારે આમ આદમી પાર્ટી સાથેની વાતચીત હતી તો શા માટે કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ગઠબંધન માટે કોઈ ભાવ ન આપ્યો? જો ભાવની વાત નથી, આ હંમેશા રાજનીતિ છે. ભગવાન રામે, આપણે તો રામના વંશજો છીએ બધા. ભારતીય સંસ્કૃતિ છે, પ્રાણ જાય પણ વચન ન જાય. રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. અને એક વચન તોડ્યું કોંગ્રેસ ઈસુદાનભાઈ, તો પછી એમની કોંગ્રેસે વચન તોડ્યું હતું. કોંગ્રેસને તમારે સવાલ કરવાની જરૂર છે કે ભાઈ 4 બેઠકો ઉપર આમ આદમી પાર્ટી તમને મદદ કરી હતી. 4 પેટા ચૂંટણી હતી. ત્યારે અમે નક્કી કર્યું હતું કે ભાઈ વિસાવદરની જયારે ચૂંટણી આવશે ત્યારે આમ આદમી પાર્ટી લડશે. ત્યારે કોંગ્રેસે કોના દબાવથી ચૂંટણી લડી? અને હું તો ભાજપના અને કોંગ્રેસના વિસાવદરના કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે આ ચૂંટણી આપણા સૌએ ભાજપને જવાબ આપવાની ચૂંટણી છે. રાહુલ ગાંધીજીએ કીધું કે કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓ છે ભાજપની બી ટીમના કામ કરી રહ્યા છે, કદાચ એના ધંધા બંધ કરવાના અથવા તો કંઈક કારણ હશે કે વિસાવદરમાં ખબર છે કે ગુજરાતને તમે ફોન કરીને પૂછો કે વિસાવદરમાં કોણ જીતે છે તો એમ કે ભાઈ આમ આદમી જીતે છે, ગોપાલ ઇટાલિયા જીતે છે. ત્યારે ભાજપની બી ટીમ થઈને જે કોંગ્રેસ કોંગ્રેસ ઈસુદાનભાઈ, કોંગ્રેસ એવું કહી રહી છે કે આમ આદમી પાર્ટી એ બીજેપીની બી ટીમ છે, તો પછી આમાં બી ટીમ માનવી કોને? કારણ કે જો અમે ખંભાતમાં અમે ઉમેદવાર નો ઉભો રાખ્યો, જો બી ટીમ હોય તો અમે ના રાખીએ. અમે વિજાપુરમાં ન રાખ્યો, અમે માણાવદરમાં ન રાખ્યો, અમે પોરબંદરમાં ન રાખ્યો. આ બધામાં અમારી ટીમે મજબૂતાઈથી કામ કરી છે અને પુરાવા જોતા કોંગ્રેસે અમને કીધેલું હતું કે ભાઈ આમાં જયારે વિસાવદરની ચૂંટણી આવે ત્યારે તમારે લડવાનું છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે તમે જુઓ કે 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર ત્યાં 15,000 મત મળેલા છે 2022માં. તો અત્યારે કોંગ્રેસ 5,000 મત લેવા આવવા માટે, અમારા તોડવા માટે અને ભાજપને જીતાડવા માટે શું કામ ઉમેદવાર ઉભો રાખે છે? ત્રીજી વસ્તુ કે ત્યાંના કોંગ્રેસના કાર્યકર્તાઓ, આખા ગુજરાતના કોંગ્રેસ કાર્યકર્તાઓ જાગી ગયા છે
અને નીચેના કાર્યકર્તાઓએ નક્કી કર્યું છે કે આ તો મોટા લોકો નક્કી કરી અને ભાજપની બી ટીમનું કામ કરી રહ્યા છે, એટલે 30 વર્ષથી સરકાર નથી આવી. તો અત્યારે કોંગ્રેસના સુદાનભાઈ, આપનો ચહેરો ભૂપત ભાયાણી હતા અને ભૂપત ભાયાણી દમદાર રીતે જીત્યા અને એક અલગ પ્રકારની એક ઇમેજ બિલ્ડઅપ થઈ કે ભાઈ આમ આદમી પાર્ટી હવે આ પ્રકારે પ્રદર્શન કરી રહી છે અને વિસાવદરની અંદર ભૂપત ભાયાણી જીત્યા પણ કર્યા. પણ સુદાનભાઈ, સવાલ મારો સીધો આપને કે એવું કયું કારણ હતું જેના આધારે ભૂપત ભાયાણીને નારાજગી થઈ, કયું પેટમાં દુખ્યું એમને અને એમણે કીધું ભાઈ હું હવે આમ આદમી પાર્ટી સાથે નથી, હું રાજીનામું આપી દઉં છું? કારણ કાંઈ નહોતું. ભૂપત ભાયાણી, તમને ખબર છે કે સુરતમાં કોઈ મહિલાના સીડી કાનમાં બિચારા ફસાઈ ગયા હતા એવું મેં જાણ્યું હતું. કોઈક વિડીયો આવ્યા હતા ને એ લોકોએ પોસ્ટ કર્યા હતા. ભાજપ તો તમને ખબર છે નિમ્ન કક્ષાની રાજનીતિ કરે છે. ભાજપને એથિક્સ નથી હોતા, ભાજપને કોઈ લોકો પ્રત્યે પ્રેમ નથી, ભાજપને ખેડૂતો પ્રત્યે, ભાજપને સત્તા અને એમાંથી મળતી મલાઈ પ્રત્યે પ્રેમ છે. આ પહેલી વસ્તુ, એનો તમને જવાબ મળી ગયો. બીજું કે વિસાવદરની જનતાને મેં પૂછ્યું કે ભાઈ હવે તારી ભૂલ ગઈ કે ભૂપત જેવો એક માણસ આવ્યો ને દબાઈ ગયો, બરોબર છે, હવે તમે કયો. તો જિલ્લા પંચાયત મીટિંગ કરી, એમાં નક્કી થયું કે એક કામ કરો, અમને મજબૂત લીડર આપો. જયારે મજબૂત લીડરની વાત આવી ત્યારે ગોપાલ ઇટાલિયાને એને ડિમાન્ડ કરી, તો અમે ગોપાલ ઇટાલિયા આપ્યો છે. એ તો ગોપાલ ઇટાલિયા ન ભાજપથી ખરીદાય ન જીતાય, કોઈ ભાજપ એને ન ડરાવી શકે ન ઝુકાવી શકે, એટલા માટે ગોપાલ ઇટાલિયાને આપ્યો છે. એટલે કારણે જ આપ્યો છે કે વિસાવદરની જનતાએ ડિમાન્ડ કરી હતી. અને આ જે ચૂંટણી છે, મેં કીધું એમ આખા ગુજરાતના ખેડૂતો આના ઉપર મીટ માનીને બેઠા છે. કારણ કે જો ખેડૂતો આ ચૂંટણી જીતી જાય આમ આદમી પાર્ટી, એટલે ભાજપે ખેડૂતોના દેવા માફ કરવા પડશે, ખેડૂતોને ભાવ આપવા પડશે, ખેડૂતોને ભાજપે ફરજિયાતપણે એ કરવું પડશે. એટલા માટે થઈ અને ગુજરાત ન માત્ર વિસાવદરની અંદર ખેડૂતો એવો તો પ્રશ્ન છે નહીં, વિસાવદરની ચોક્કસ ચૂંટણી છે. આપનો પ્રશ્ન આપનો પ્રશ્ન સ્વાભાવિક છે કે ખેડૂતો માટે બીજેપીને આ પ્રકારના કામો કરવા પડશે. પણ જો આમ આદમી પાર્ટી ઈસુદાન ગઢવી તમે ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે, તો કયા એવા પ્રશ્નો વિસાવદરની અંદર છે જેને લઈને આગળ ધપવા માંગે આમ આદમી પાર્ટી તત્પર છે? જીગર, આપણી સાથે હેમાંગ રાવલ પણ જોડાયેલા છે કોંગ્રેસમાંથી. જી ઈસુદાનભાઈને સવાલ કરી પછી હેમાંગભાઈ પાસે જઈએ. અમે જુઓ, આ લોકોના પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, ખેડૂતોને વાચા આપવાના પ્રશ્નો છે, એ જ મુદ્દો ઉઠાવીએ છીએ ને એ જ મુદ્દે ઉપર ચાલવાના છે. અમારે કામની રાજનીતિ છે. આજે વિસાવદરના રસ્તાનો બન્યા, ભાજપને શરમ આવવી જોઈએ. સાંસદ એનો, ધારાસભ્યો લઈ જાય, તાલુકા પંચાયત એની, જિલ્લા પંચાયત એની, રાજ્ય સરકાર એની, કેન્દ્ર સરકાર એની, પોસ્ટર લગાડ્યા છે કે ભાજપ લાવો ને વિસાવદર બચાવો. એટલે ભાજપના ભ્રષ્ટાચારથી બચાવવાનો છે? અહીંયા મનરેગા યોજનાનું કૌભાંડ કરાવવાના છે? અહીંયા લોકોને તમારે લૂંટ ચલાવી છે? શરમ આવી જોઈએ. આવા પોસ્ટરો લગાડે છે. વિસાવદરની જનતા અત્યારે નારાજ થઈ ગઈ છે ભાઈ. વિસાવદરની જનતા ભાજપના પોસ્ટરો અને એને જે દિવાલો ઉપર જે કર્યું છે એનાથી ખૂબ નારાજ છે. એટલે મને બહુ એવું થાય છે કે એને શરમ જેવી ચીજ નથી કે ખરેખર લોકોની લાગણીઓ, રાજનીતિ છે ને એક શુદ્ધ રાજનીતિ થવી જોઈએ. રાજનીતિ આપને વચ્ચે રોકીશ. અમે જુનાગઢની જનતા, વિસાવદરની જે જનતા છે એમને પ્રશ્નો કર્યા હતા. એ પણ ભૂપત ભાયાણીએ જેવું રાજીનામું આપ્યું એટલે એ પણ નારાજ છે કે અમે જે ચહેરાને પસંદ કરીને મેદાનમાં ઉતાર્યો, અમે જીતાડ્યો અને એ ચહેરો 2023 એમ કે હવે મારે આમ આદમી પાર્ટી સાથે રહેવું નથી, બીજેપીનું કમળ મારા હાથમાં હશે, એટલે એ નારાજગી પણ છે. આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગભાઈ પણ જોડાયા છે. સર, આપનું સ્વાગત છે. ઈસુદાનભાઈ પણ ફોન લાઈન પર છે. સવાલ મારો ઈસુદાનભાઈને એ પણ હતો અને આપને પણ એ છે કે તમે જે વાયદો કર્યો હતો કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનનો, એ હેમાંગભાઈ કયું કારણ રહ્યું કે જેના કારણે તમે છેલ્લી ઘડીએ પહેલા કહ્યું કે હમ સાથ સાથ હે, પછી કહ્યું કે હમ આપકે હે કોણ? જો સૌપ્રથમ તો અત્યારે જે પ્રમાણે આમ આદમી પાર્ટીની પરિસ્થિતિ છે, છેલ્લા જે પ્રમાણે નગરપાલિકાના અને બાકીની ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજની હતી એની અંદર આમ આદમી પાર્ટી પાસે ઊભા રહેવા માટે ઉમેદવાર પણ નહોતા અને આમ આદમી પાર્ટીને છેલ્લે તો નોટા કરતા પણ ઓછા મત મળેલા છે. અમે અમારો ગઠબંધનનો ધર્મ પૂરતો નિભાવ્યો છે. તમે વિચાર કરો કે અહેમદ પટેલની જે અમારી પરંપરાગત સીટ હતી એ અમે આમ આદમી પાર્ટીને આપી દીધી હતી અને તેની સાથે સાથે ભાવનગરની જે અમારા પ્રદેશ પ્રમુખ જ્યાંથી આવે છે એની સીટ પણ અમે ગઠબંધનનો ધર્મ નિભાવીને આમ આદમી પાર્ટીને આપી હતી. પરંતુ તેઓએ આ પણ બંને સીટ જીતી તો ના જ શક્યા, પરંતુ અન્ય સીટોની અંદર અમે જે પ્રમાણે ભરૂચની અંદર અને ભાવનગરમાં એમને મદદ કરી, અમારા કાર્યકર્તાઓ તન મન ધનથી લાગી ગયા હતા, એની સામે આમ આદમી પાર્ટીએ તમે દિલ્હીથી માંડીને બધી જગ્યાએ પોતાનું અભિમાનનું એક વરવું સ્વરૂપ બતાવ્યું હતું.
આજે મને કહેતા દુઃખ થાય છે, આમ આદમી પાર્ટીનો આંતરિક બાબત છે, પરંતુ તમે જુઓ કે ઈસુદાનભાઈ નહીં, ગોપાલભાઈ જાતે ને જાતે જ જાહેર કરી દે છે કે હું વિસાવદરનો ઉમેદવાર છું, અને પછી કમ્પલસરી ઈસુદાનભાઈને પણ એ ઉમેદવારને સ્વીકારવો પડે છે. આ પરિસ્થિતિ ત્યાંની છે. આ જે વાત કરી મેં એ વાત સનાતન સત્ય છે. અમે આમ આદમી પાર્ટી, જેમ ઈસુદાનભાઈએ કીધું કે રાહુલ ગાંધીએ કીધું કે કેટલાક લોકો કોંગ્રેસની અંદર ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે, અમે તો એને શોધીને સાફ કરી જ નાખ્યા છે, અને જે ગયા છે કોંગ્રેસમાંથી એ બધા પણ બી ટીમ તરીકે કામ કરતા હતા, પરંતુ આખી આમ આદમી પાર્ટી એ બી ટીમ તરીકે ભાજપની કામ કરી રહી છે ને અત્યારે પણ કરી રહી છે. પરંતુ આ વખતે વિસાવદર હોય કે કડી હોય, બે ચૂંટણીઓ છે. શા માટે કડીની વાત નથી કરતા? એમની પાસે ઉમેદવાર પણ નથી. હકીકતમાં આમ આદમી પાર્ટીને જે પ્રમાણે નોટા કરતા ઓછા વોટ મળેલા છે, એટલે અત્યારે આમ તો લોકશાહીની અંદર દરેક પાર્ટી સરખી કહેવાય, પરંતુ આ વખતે અત્યારે આમ આદમી પાર્ટી જે છે એ ગુજરાતની અંદર કોઈ સીપીઆઈ કે કોઈ લેફ્ટનો પક્ષ કે બીએસપી લડતી હોય એ રીતે લડવાની છે. મુખ્ય કોંગ્રેસની જે લડાઈ છે એ શાસક પક્ષ સામે છે, અને મુખ્ય વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે જે પ્રમાણે ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર બહાર લાયા છે, હમણાં તમે જુઓ બચુભાઈ ખાબડ મંત્રીના દીકરાઓનો ભ્રષ્ટાચાર, અમારા વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા અને સ્થાનિક લોકો લાવ્યા, અમારા દલિત આગેવાન અને યુવા ચહેરો એવા જિગ્નેશભાઈ મેવાણી સમગ્ર ગુજરાતની અંદર SC ST જ્યાં સુધી વાત છે, તમારો ચહેરો કયો હોઈ શકે બંને બેઠકો પર? કારણ કે આપ પણ મજબૂત રીતે લડવા માંગો છો. હમણાં જ જિલ્લા પ્રમુખ સાથે પણ અમે કડીના વાત કરી કે એમણે કહ્યું કે અમારું જે ગઠબંધનની જ્યાં સુધી વાત હતી એમાં ચોક્કસ ફેલ સાબિત થયા, પણ હવે કયો ચહેરો હેમાંગભાઈ હોઈ શકે કે જે કડી બિલકુલ જો સૌ અને વિસાવદરની અંદર આપણું અસ્તિત્વ? જી, તમે બહુ સારી વાત કરી. સૌપ્રથમ તો અમે એટલી ખાતરી આપીએ છીએ કે ગોપાલ ઇટાલિયાની જેમ વિસાવદરની જનતાને બહારનો ચહેરો આપવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીએ, એવો કોઈ ચહેરો નહીં હોય. અમારો ચહેરો લોકલ હશે, અને લોકલ કામ કરતા ત્યાંના અમારા કાર્યકર્તા હશે, પ્રજા જીવન માટે જે પોતે પોતાની જાતને ઘસી નાખી હશે એવો ચહેરો હશે. બધા જ અમે કહીએ છીએ જ્ઞાતિગત સમીકરણોથી લઈને દરેક સમીકરણની અંદર ફીટ બેસતો ચહેરો હશે. બીજી તરફ કડીની અંદર આપણા માટે 2 વિધાનસભા છે, બંને એટલી જ મહત્વની છે. હકીકતમાં વિસાવદરની અંદર તો કાનૂની દાવપેચથી 1.5 વર્ષ સુધી વિસાવદરની જનતા જે છે એ પ્રતિનિધિથી વિહીન રહી છે, અને કડીની અંદર SC અનામત સીટ છે. સુદાનભાઈ પણ ફોનલાઈન પરથી. સુદાનભાઈ, સીધો એક તો આક્ષેપ હેમાંગભાઈનો એ હતો કે આમ આદમી પાર્ટી એક કોંગ્રેસ બીજેપીની બી ટીમ છે, એટલે પહેલા તો એ હેમાંગભાઈના આક્ષેપ પર આપની પહેલી પ્રતિક્રિયા લેવી છે. સુદાનભાઈ, હેમાંગભાઈ મારા બહુ અંગત મિત્ર છે, બહુ સારા વક્તા છે, ને એમને પોતાને પણ દુઃખ છે. જેમ અરવિંદ કેજરીવાલ આપણે રાહુલ ગાંધીજીએ કીધું હતું કે કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે, જે યોગ્ય નથી. બીજું કે મારે એમાં એ ટીમ બી ટીમ પડવું જ નથી. મારે હેમાંગભાઈ અને આખી કોંગ્રેસના એક નેતૃત્વને હાથ જોડીને મારે વિનંતી કરવી છે કે તમે તમારા દિલ ઉપર, મને તો કોંગ્રેસના ઘણા નેતાઓ એવું કહે છે કે સુદાનભાઈ અમારી કોંગ્રેસ બહુ ભૂલ કરી રહી છે. વિસાવદરમાં 2022માં જયારે અમને મત મળ્યા છે એ મત 15,000 નથી મળ્યા, અને અત્યારે તમને હરાવવા માટે અમે ઉભા રાખી ગયા છે. એટલે કોંગ્રેસના નેતાઓ નારાજ છે, કાર્યકર્તાઓ. અત્યારે હેમાંગભાઈને પણ તમે દિલ ઉપર હાથ રાખીને પૂછો, ભાઈ હરિયાણાની વાત કરે, દિલ્હીની વાત કરે, આપણે ગુજરાત જોવાનું છે, ભાજપને હરાવવાનો છે. 30 વર્ષથી આપણે ભાજપને હરાવી નથી શીખ્યા. બીજું કે હું તો હજી પણ કહું છું કોંગ્રેસના નેતૃત્વની વિનંતી છે હાથ જોડીને કે તમે રીથિંકિંગ કરી લ્યો. આપણા માટે ભાજપ હરાવવી બહુ જરૂરી છે. આ ચૂંટણી માત્ર વિસાવદરની નથી, આ તો મૂળ મંત્ર હતો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો કે ભાઈ બીજેપીને પસ્ત કરવી છે, બીજેપીને હરાવી છે. પણ છેલ્લી ઘડીએ શું થયું કે તમે વિસાવદરની વાત આવી, કડીની વાત આવી. હેમાંગભાઈ કંઈક કહી શકો છો આપના પર સીધું કે તમારે પણ મનોમંથન કરવાની જરૂર છે? રાહુલ ગાંધી આવીને એમ કહેતા હોય કે કોંગ્રેસની અંદર બધા ફૂટેલા છે, તો ફૂટેલાને પહેલા તો શોધવા, એવું ઈસુદાનભાઈનું પણ કહેવું છે. રાહુલ ગાંધી પણ કહીને ગયા હતા. અને જયારે બંને બીજેપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેને ધ્યાનમાં છે કે બીજેપીને હરાવવું હશે તો એક મજબૂત લડાઈ લડવી પડશે હેમાંગભાઈ. તો ઈસુદાનભાઈનું આ જે રિએક્શન છે એના પર આપની પ્રતિક્રિયા? ઈસુદાનભાઈ એક ગુજરાતની રિસ્પેક્ટિવ પર્સનાલિટી છે, ઈમાનદાર વ્યક્તિત્વ છે, પરંતુ એમને પણ ખબર છે કે એમની ઉપર જઈને એમના પક્ષની અંદર જે પ્રમાણે મારે એમના પક્ષની જેમણે મારા પક્ષની વાત કરીને એમણે ચિંતા કરી
એ પ્રમાણે મારે પણ એમના પક્ષની ચિંતા કરવી છે કે ગોપાલભાઈએ એમનેથી ઉપરવટ જઈને પોતાની જાતને સૌથી પહેલા જાતે ઉમેદવાર જાહેર કરી દીધા હતા. હકીકતમાં પ્રદેશના લેવલથી ઉમેદવાર જાહેર કરવા જોઈએ. ખેર એ એમની અંગત વાતો છે, પરંતુ મને આજે આનંદ એ વાતનો થયો કે ઈસુદાનભાઈ જેવા આમ આદમી પાર્ટીના પ્રમુખને પણ કોંગ્રેસ પ્રત્યે એક ઈચ્છા, અપેક્ષા અને આકાંક્ષા છે જે ગુજરાતની જનતાને એ ગુજરાતની અંદર જ્યારે કોંગ્રેસનું અધિવેશન થયું અને અધિવેશન બાદ, અધિવેશનની સફળતા બાદ ગુજરાતના કોંગ્રેસના કાર્યકર્તાઓ ચાર્જ થઈ ગયા છે. હવે વાત આવી લડાઈની છે. પ્રેમ અને લડાઈની અંદર બધું જ જાયજ છે. હવે ઈસુદાનભાઈ તમે પણ લડાઈ લડવાની તૈયારી કરો, અમે પણ લડાઈ લડીશું. અમારી લડાઈ ભારતીય જનતા પાર્ટીના આખા ભ્રષ્ટ શાસન સામે છે અને એ લડાઈની અંદર સમગ્ર ગુજરાત અમને સાથ આપી રહ્યું છે. ત્યારે તમારે સાથ આપવો ના આપવો એ તમારા પક્ષની આંતરિક બાબત છે. કહું છું કે વચ્ચે રોકીશ, તમને માફ કરજો. તમે જુઓ, માણાવદરમાં સાથ આપ્યો, પોરબંદરમાં આપ્યો, ખંભાતમાં આપ્યો, વિજાપુરમાં આપ્યો, એની પછી વાવની ચૂંટણી એમાં આપ્યો. તમે ગુજરાતની જનતાને પૂછો યાર. બીજું કે આમાં આપણે કયા રસ્તે જઈએ છીએ? આજે તમે વિચાર કરો કે વિસાવદરમાં આપણે 2022માં કોંગ્રેસને 20,000 મળ્યા. આજે મને વાવમાં ત્યાં મત નહોતા મળ્યા. મેં સામેથી એવું કીધું ભાઈ વાવમાં મારા ઉમેદવારે ત્યાં પીસી કરી હતી, તમને ખબર હોય તો, કે અમારે લડવી છે. મેં કીધું ભાઈ કેમ લડવી છે? આપણે નથી લડવી, આપણે કોંગ્રેસને મદદ કરવાની છે, આપણે ટેકો આપવાનો છે કોંગ્રેસને. કોંગ્રેસ ભાજપને હરાવે અને એ 5-5 આપણે હારી ગયા. બરોબર છે. હું હજી પણ તમને કહું છું કે ક્યાંક કોક દબાય. માન લો કે આજે વિસાવદરની ભૂપત ભાયાણીને ભાજપે શું ખેલ કર્યા? એમણે અહીંયા સુરતમાં એક સીડી કાન ઊભું કર્યું હતું અને એમાં બિચારા ફસાઈ ગયા દબાઈને. એટલે હું હજી પણ કહું છું ક્યાંક એવા ફસાયેલા હોય તમારા દબાયેલા નેતા, જે રાહુલ ગાંધીજીએ કીધું એના કારણે આ વિસાવદરમાં આપણે ખેલ કરીએ છીએ. બીજું કે 15,000થી વધારે મત મળવાના 2022માં નથી મળ્યા, તો અત્યારે ક્યાંથી મળવાના છે? ગુજરાતની જનતાને પૂછી લો ને. અને હેમાંગભાઈ, તમે ને આપણે તો અંગત મિત્રો છે ને, આપણી લાગણી છે કે ભાજપના અજગર જેવા ભરડામાંથી છૂટા થઈએ. તમે કોંગ્રેસના અહીંયા 50 કાર્યકર્તાઓને પૂછી લો. ચાલો, મને મળવા આવે છે વિસાવદરથી બિચારા. કિશુદાનભાઈ માફ કરજો, પણ અમારી નેતૃત્વ ગોપાલભાઈએ પોતાની જાતે ઉમેદવાર જાહેર નથી કર્યું. ગોપાલભાઈને વિસાવદરની મેં સમિતિ બનાવી, સાંભળજો એટલે ક્લિયર કટ થઈ જાય. મેં મનોજ સોરઠિયા, રાકેશ હિરપરાની અધ્યક્ષતામાં મેં સમિતિ બનાવી, જિલ્લા પંચાયત વાઇઝ મિટિંગ કરીને મેં વિસાવદરની જનતાની માફી માંગી હતી. મેં કીધું તમે હવે કોને અમે લાવીએ? તો એમણે કીધું કે તમે મજબૂત ઉમેદવાર લાવો, ભાજપમાં વયો જાય એવો ન લાવો. અમે હજી પણ ભાજપને પાડી દેવા તૈયાર છીએ. અને પછી ગોપાલ ઇટાલિયાને અમે જાહેર કર્યો છે. મેં ગોપાલભાઈને મનાવ્યા છે, અરવિંદ કેજરીવાલજી ગોપાલભાઈને મનાવ્યા છે. પહેલી વસ્તુ. બીજું કે આ એમ કે છે કે કોંગ્રેસના મારા નેતૃત્વ ગઠબંધનના નિયમો હોય છે કે આપણે પૂછવું જોઈએ. જો આપણે વાવમાં મને પૂછ્યું નથી, માણાવદરમાં નથી પૂછ્યું, એ કોંગ્રેસના ભાગમાં આવી, કોંગ્રેસે નક્કી કરી છે. 24 સીટ કોંગ્રેસના ભાગમાં આવી હતી, એ કોંગ્રેસે નક્કી કરી હતી. જામનગર મારો જિલ્લો હતો, છતાંય મેં કોંગ્રેસને ત્યાં કીધું હતું કે તમે અહીંયા પટેલ ઉમેદવાર તમે લડાવો. એટલે એમાં કઈ જિલ્લા કોના આવે, કઈ રીતે ન હોય, આપણે ભાજપને કેમ હરાવીએ એ જોવાનું છે. અને તમામ જે સીટો હમણાં 5 પેટા ચૂંટણી ગઈ, એમાં કોંગ્રેસે મને પૂછ્યું નથી, કે અમને પૂછ્યું નથી આમ આદમીને કે અમે કોને. ઈસુદાનભાઈ આપે મને વાત કરતા રોક્યો તો, પણ આપ એક પક્ષના પ્રમુખ છો એટલે મેં આપની વાત મેં છેલ્લા 2.5-3 મિનિટથી સાંભળી આપની વાત, અને આપનું જ્ઞાન પણ મેં બધું મેળવ્યું. પણ મુખ્ય વાત એ છે ઈસુદાનભાઈ કે તમે બહારના ઉમેદવારને નક્કી કરો છો, ત્યાંની પ્રજાને અમે પૂછ્યું તો એ કહે છે કે જે પંડિતો, કથાકારોનો, સનાતન ધર્મનો વિરોધ કરતો એવા વ્યક્તિને અહીંયા ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ મૂકી દીધો છે. ત્યાંની પ્રજાને પણ રોષ છે. મહિલાઓ વિરુદ્ધ ગમે તે બોલતા હોય, ભલે કોઈ પણ હોય, કોઈ પણ મંત્રી હોય, મંત્રી ઉપર જૂતા ફેંકતા વ્યક્તિ હોય, ગુનાહિત માનસિકતા ધરાવતા વ્યક્તિ હોય, આવા વ્યક્તિ અને પાછો બહારનો વ્યક્તિ, ખાતરી આપું છું આપને. અહીંયા હું જે બોલ્યો છું, શક્તિભાઈને આપણે અબડાસામાં નહોતા લડાવ્યા, હું પણ મને વાત કરું છું, હજી વાત કરું છું આપને. હજી પણ હું તમને બિલકુલ છે, તમારી વાત સાચી છે, પણ એ લોકલ લોકો, શક્તિભાઈએ કોઈ જે સનાતન ધર્મનું અપમાન નથી કર્યું, કથાકારો વિશે આપત્તિજનક ટિપ્પણી નથી કરી. આજે જે તમે ઉમેદવાર ઈસુદાનભાઈ આપ એક પક્ષના મહત્વના આપને પણ એક અત્યારે ડિબેટનો ધર્મ નિભાવવો જોઈએ. આપ બોલતા હતા ત્યારે હું વચ્ચે સેટ પણ બોલતો નહોતો. મને ખબર છે કે હું આ બોલું છું એટલે તમને તમારી લાગણીઓ અંદરની જે છે, તમે પણ હૃદયમાં હાથ રાખીને તમને પણ ખબર છે કે ગોપાલભાઈ ઇટાલિયાનો ભૂતકાળ શું છે. તમે પણ જાણો છો ગોપાલભાઈ ઇટાલિયાને તમારા તો રામ મંદિરનો આક્ષેપ કર્યો તો આમ આદમી પાર્ટીના દરેકે દરેક કાર્યકર્તાઓ જાણે છે. ઈસુદાનભાઈ, અમે તો ગઠબંધન કર્યું હતું ત્યારે અમે તમને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં આમંત્ર્યા હતા, અમે તમને માન સન્માન આપ્યું હતું, અમે
તમને ભાવનગરની ટિકિટ, અમારા પ્રદેશ પ્રમુખના વિસ્તારની ટિકિટ આપી તો હતી, જામનગરની માં હું પ્રદેશ અધ્યક્ષ છું, મારો વિસ્તાર હતો. પણ પછી તમે ગઠબંધનનો ધર્મ નિભાવવામાં જામનગરની રહ્યા છો. અને ખાસ તમારે અંદર ઝાંખવું જોઈએ કે તમને વોટ નથી મળતા. આમ આદમી પાર્ટીને તમે તો તમારા રાષ્ટ્રીય પ્રમુખ કેજરીવાલ એમ નહીં, હેમાંગભાઈ હતા. તમે મને કહો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો એક ઈસુદાનભાઈ એક શબ્દ નહીં બોલું, હું તમને વચન આપું છું. છેલ્લી વાત, આમ આદમી પાર્ટીના કેજરીવાલજી અહીંયા આવીને ચિઠ્ઠીઓ લખીને ગયા હતા દરેકને કે હું અમારી સરકાર બને છે એમ કરીને. ગુજરાતની અંદર વિરોધ પક્ષને તમે એક રાખવામાં તમે નિષ્ફળ ગયા હતા. અને અત્યારે તો પરિસ્થિતિ એ છે કે ઈસુદાનભાઈની વાત જવા દો, ગોપાલભાઈની વાત જવા દો, અરવિંદભાઈ કેજરીવાલ આવીને વિસાવદરમાં ચૂંટણી લડે ને તોય ડિપોઝિટ ડૂલ થાય. માત્ર ને માત્ર મજબૂત વિરોધ પક્ષ તરીકે અત્યારે ગુજરાતની પ્રજાએ કોંગ્રેસને નક્કી કરી લીધા છે. અને આ વખતે બંને કરો, તમે લિસ્ટ, તમે કોંગ્રેસના આજે હેમાંગભાઈ મારી એક વિનંતી છે, તમે ત્યાંના કોંગ્રેસના 20 કાર્યકર્તાઓ તમે ફોન કરો અને સ્પીકર ઉપર લાવો, હું તમારી ભેગો બેઠો હું અને એને પૂછો. તમે ખાલી, હું એમ કહું છું ચાલુ મીડિયામાં આપણે ચાલો આ હું એટલા માટે કહું છું, મારી રેમ્બલ રિક્વેસ્ટ છે કે ગોપાલભાઈ ઇટાલિયા નથી રહેતા, ગુજરાતના ખેડૂતો લડી રહ્યા છે. આજે આ જો ભાજપ હારશે ને તો ખેડૂતોનું દેવું માફ કરવું પડશે, ભાજપ હારશે તો ખેડૂતોના જે ભાવ છે એ આપવા પડશે. આ કરશે ભાજપ. એટલે આપણે તમે ચેક કરી લેજો, તમારા કાર્યકર્તાઓ બોલે છે, હું નથી બોલતો, પણ મારી વિનંતી છે, હમ્બલ રિક્વેસ્ટ છે, છતાંય તમે નક્કી કરો. હવે તમે કોંગ્રેસ પણ એમ કહે છે અને આપ પણ એમ કહો છો કે બીજેપીને આપણે હરાવવાનું છે, તો હજી મને લાગે છે કે 22 દિવસ જેટલો સમય બાકી છે. શું હેમાંગભાઈ શક્ય બને કે આમ આદમી પાર્ટી સાથે હજુ પણ ગઠબંધનની કોઈ તક રહે, અથવા તો આપ મોવડી મંડળને કહો, કેન્દ્રમાં કહો કે ભાઈ હવે આ પ્રકારની સ્થિતિ છે અને બંને સાથે મળીને ચૂંટણી લઈ શકે, એવી કોઈ શક્યતાઓ કરી બંને તરફથી કોઈ? સૌપ્રથમ તો અમારા પ્રમુખ આદરણીય શક્તિસિંહ ગોહિલ અને વિરોધ પક્ષના નેતાને શીર્ષસ્થ નેતૃત્વને આ નક્કી કરવાનું છે. પરંતુ જે એક કાર્યકર્તા તરીકે હું કહું છું કે જે પ્રમાણે આમ આદમી પાર્ટીએ કોઈને પણ પૂછ્યા કર્યા વિના પોતાના ઉમેદવાર જાતે ને જાતે ઉમેદવારે જાહેર કરી દીધું હતું, એટલે મને લાગે છે મારી એક કાર્યકર્તા તરીકેની અપેક્ષા એવી છે કે ગઠબંધન ના થાય તો વધારે યોગ્ય રહેશે. અને વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તો છે જ નહીં, એટલે ત્યાં પૂછવાનું જ નથી આવતું, કારણ કે બધા જ કાર્યકર્તાઓ જે હતા એ બધા જ કાર્યકર્તાઓ ભૂપતભાઈ ભાયાણી લઈ ગયા અથવા તો કોંગ્રેસની અંદર જોડી ગયા છે. બીજી વાત કે આ જે તમે આમ આદમી પાર્ટીની જે આ પ્રમાણે ચર્ચા થઈ રહી છે, ચર્ચા જ અયોગ્ય છે. આમ આદમી પાર્ટી એ સીપીઆઈ કે બીએસપી ની જેમ હવે લડી રહી છે અને એ કોઈ પાર્ટી તરીકે તમે અહીંયા ત્રિપાક્ષીય જંગ. હેમાંગભાઈને મારે ખાલી રોકીને છેલ્લે એટલું જ બે શબ્દ કહેવાય, હેમાંગભાઈ લાગણી ખૂબ છે, પણ હેમાંગભાઈને ઉપરથી તારે જોઈશું કે ત્રિપાક્ષીય જંગ નથી, મુખ્ય શાસક પક્ષ અને કોંગ્રેસ વચ્ચેનો જંગ છે. તમે 10,000 મતથી 10,000 તમને ન મળે તો તમે સ્વીકારશો કે તમે ખોટા હતા? ઈસુદાનભાઈ, તમે તો ચિઠ્ઠીઓ લખી છે તમારા રાષ્ટ્રીય પ્રમુખે, હું એ જ કહું છું કે હું ખોટા હતો. તમારા રાષ્ટ્રીય પ્રમુખે તો ચિઠ્ઠીઓ લખીને કોંગ્રેસની આમ આદમી પાર્ટીની સરકાર બને છે અને તમે તો વોટ તોડી નાખ્યા અને કાર્યકર્તાઓને તમે ફોન ઉપર લો. તમારે એક કાર્યકર્તાને હું ચેલેન્જ આપું છું, હું તમને અત્યારે તમે અમારા એક કાર્યકર્તાને ફોન ઉપર લો. ગોપાલભાઈના ગામમાં નથી, એમના પોતાના ગામમાં, તો બીજાની વાત તો ક્યાં રહી સુદાનભાઈ? હવે મને લાગે આવવું જોઈએ. અને ગુજરાતની જનતા જે છે એકમાત્ર મજબૂત વિરોધ પક્ષ છે. હેમાંગભાઈ પાર્ટીને સંભાળવા માટે અમે જ માત્ર જનગણનાની વાત કરી અને ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારવી પડી. રાહુલ ગાંધી અવાજ આવી રહ્યો છે મારો આપને? અને પત્રકાર પરિષદમાં પહોંચ્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ પાછી લેવી પડી. હેમાંગભાઈ, અવાજ આવી રહ્યો છે મારો આપને? હા, બોલો. આ ન્યૂઝ કેપિટલ ગુજરાત છે, આપ બીજી ચેનલનું નામ લઈ રહ્યા છો, એટલે પહેલા તો ન્યૂઝ કેપિટલ ગુજરાતના માધ્યમથી પણ હું જણાવું છું કે આ પ્રમાણે, માફ કરજો મારા એ બોલવામાં જો ભૂલ થઈ ગઈ હોય તો, પરંતુ ન્યૂઝ કેપિટલના પણ મિત્રો જે છે એમના પણ સીએમડી અને એમડી છે, એમની જોડે પણ એ જ પ્રમાણે અરવિંદભાઈ કેજરીવાલે વાત કરી હતી.
બિલકુલ અમારી સાથે કોઈએ પક્ષે કોઈ વાત નથી કરી હેમાંગભાઈ, એટલે આ વાત પણ ખોટી છે અને એ અંગત, કારણ કે અમે પોલિટિકલ પાર્ટી નથી એટલે અમને કોઈ અંગત સ્વાર્થ હોતો નથી, એટલે આપનું આ જે કહેવું છે એ પણ યોગ્ય નથી. આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. સુદામભાઈ, આપ પણ મારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો કોંગ્રેસના જે પ્રવક્તા હતા એમને કદાચ એ ખ્યાલ ન હતો અને એટલા જ માટે બોલતા હતા, પણ એ વાતમાં કોઈ પણ પ્રકારનો દમ છે નહીં. અને જ્યાં સુધી ચૂંટણીની વાત છે, પરિણામોની વાત છે, 23મી જૂને જ્યારે પરિણામ આવશે એટલે ચોક્કસ સ્પષ્ટ થઈ જશે કે કોણ કયા પ્રકારના જે દાવા કરી રહ્યા છે એ દાવાઓમાં કેટલો દમ છે અને એ દાવાઓના આધારે કોણ કેટલું કમાલ કરે છે એ પણ આવનારો સમય બતાવશે. એટલે અહીં ખૂબ જ એક રોમાંચક જંગ બની રહેવાનો છે. તમામ પક્ષો, તમામ રાજકીય પક્ષો પોતપોતાની રીતે દાવા કરી રહ્યા છે જીતના, પણ આ જીતના દાવાઓ વચ્ચે કોણ હવે કેવી રીતે આ ઇલેક્શનની અંદર કમાલ કરે છે એ જોવું રહ્યું. અને જે રીતે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી બીજેપી, કારણ કે બીજેપી પોતાના વિસાવદનની અંદર એક મજબૂત ચહેરાને ઉતારશે. સ્વાભાવિક છે કે બીજેપી સત્તાની અંદર કેન્દ્ર સ્થાને હંમેશાથી રહ્યું છે અને એની અસર પણ વિસાવદનની ચૂંટણીમાં આપણને જોવા મળશે. કડીની જ્યાં સુધી વાત છે, એક એવો ચહેરો, મજબૂત ચહેરો હશે બીજેપીનો કે જે પોતાના અસ્તિત્વ, વજૂદ અને છેલ્લા 30 વર્ષથી જે પાર્ટી સત્તામાં છે એ અહીં અકબંધ રહે તેવા પ્રયત્નો બીજેપીના હશે. કોંગ્રેસ સતત મરણીયા પ્રયાસ કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની જ્યાં સુધી વાત હતી, ગઠબંધન થયું નથી, એટલે દુઃખની વાત એ છે કે બંને એકબીજા પર આક્ષેપ અત્યારે કરી રહ્યા છે, પણ બંનેની ટાર્ગેટ એ છે કે બીજેપીને પસ્ત કરવું. પણ મને લાગે છે ગુજરાતની અંદર આ બંને જે વિધાનસભા બેઠકો છે ત્યાં જીત મેળવવી ખૂબ જ આમ આદમી પાર્ટી હોય તો એ અને કોંગ્રેસ માટે પણ થોડી મુશ્કેલી બની રૂપ રહેશે. બિલકુલ જીગર, આભાર. તો જે પ્રકારની અપડેટ આવી રહી છે, વિધાનસભાની 2 બેઠકો પર પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે અને તમામ જિલ્લા પ્રમુખો સાથે, પક્ષના નેતાઓ સાથે, મીડિયા પર્સન સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કર્યો, ખાસ કરીને તમામ પક્ષના. અને મહત્વની વાત છે, પ્રવક્તાઓ પણ જે રીતે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના જોડાયા હતા, જિલ્લા પ્રમુખ બીજેપીના જોડાયા, તમામ લોકો જે વાત કરી રહ્યા હતા વિસાવદર અને કડી વિધાનસભા માટે, જ્યારે હવે મતદાન યોજાવાનું છે, આવતીકાલથી ફોર્મ ભરવાની તારીખની જાહેરાત થઈ જશે. સૌથી મહત્વની વાત એ છે કે ઉમેદવાર કોને જાહેર કરવામાં આવે છે. ઉમેદવારી ફોર્મ ભરવાના આવતીકાલથી શરૂ થશે. 2 જૂને ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હશે. 23 જૂને પેટા ચૂંટણીના પરિણામો જાહેર થશે. વિસાવદરમાં ત્રિપાખ્યો જંગ જામશે એવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારે અત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને જે રીતે વાત કરી રહ્યા હતા. શ્રદ્ધા રાજપૂત પણ અમારી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે. શ્રદ્ધાબેન, પહેલા તો સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. અને આ સૌથી મહત્વની વાત, આવતીકાલથી ફોર્મ ભરવાની શરૂઆત થશે. ત્રિપાખ્યો જંગ જામવાની ક્યાંક અહીંયા વાત આવી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓને પણ અમે હમણાં થોડી વાર પહેલા જોડ્યા હતા અને બંનેના એક જ સૂર ક્યાંક મેચ થયા, બાકી કોઈ વાત મેચ ના થઈ. પણ એક વાત મેચ થઈ કે આપણે ગમે તેમ કરીને ભાજપને હરાવવાની છે, ભાજપને તોડવાની છે. વિસાવદર બેઠકે ઘણા વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે. કડીમાં પણ ભાજપ ઓબ્વિયસ છે કે સ્ટ્રોંગ ઉમેદવાર ઉતારશે, પરંતુ લોકો વચ્ચે જઈને લોકોની વાત, લોકોની વ્યથા સાંભળીને પક્ષ ઉમેદવાર ઉતારે. સામે બંને પાર્ટી છે કે જે બીજેપીને પરાસ્ત કરવામાં એડીચોટીનું જોર લગાવી રહી છે. શું કહેશો આપ? સૌપ્રથમ તો જે કડી અને વિસાવદરની બાય ઇલેક્શન ડિક્લેર થયું છે એની અંદર જે રીતે વર્ષોથી જનતા જનાર્દન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને આશીર્વાદ આપતી રહી છે, એ રીતે આ વખતે પણ આ પેટા ચૂંટણીની અંદર વિસાવદર અને કડીની અંદર બંનેની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉમેદવારો છે જંગી બહુમતીથી ચૂંટાઈ આવશે. તો વિશ્વાસ અમે જનતા જનાર્દનનો અમારા પ્રત્યે જે રહ્યો છે વિશ્વાસ અમે વ્યક્ત કરીએ છીએ, કારણ કે આ બંને જગ્યા ઉપર અને આખા ગુજરાતની અંદર ટ્રિપલ એન્જિનની જે સરકાર છે, જે વિકાસના કામો છે અને રાષ્ટ્રવાદને વરેલી જે અમારી સરકાર છે, અમારી જે વિચારધારા છે, એની સાથે જે વિકાસશીલ ગુજરાતના 6.5 કરોડ જે ગુજરાતીઓ છે એ પણ જોડાયેલા છે. જે ભારતીય જનતા પાર્ટીનો જે વિકાસ થયો છે, ભારતીય જનતા પાર્ટીને જે આશીર્વાદ મળ્યો છે, જનતા જનાર્દને આપ્યો છે, ને જનતાની જે અવાજ છે એ ભારતીય જનતા પાર્ટી હંમેશા જાણે છે. અને જ્યાં સુધી રહી વિપક્ષોની વાત, તો સોકોલ્ડ પહેલા એ લોકો ગઠબંધનમાં છે કે નહીં એવું એમનું ક્લિયરિટી હોતી નથી. કોંગ્રેસ આટલી વર્ષો જૂની પાર્ટી પોતાની કહે છે કે સ્વતંત્ર ભારતની સૌથી વર્ષો જૂની પાર્ટી છે, છતાં પણ એને ખબર નથી હોતી અને જેની જોડે એનું ગઠબંધન હોય છે એ લોકો પોતે પહેલાનો ઉમેદવાર ડિક્લેર કરી દે છે. એના 1-1.5 મહિના પછી તો એ જાગે છે ને એવું સ્ટેટમેન્ટ આપે છે કે અમે ચૂંટણી લડીશું. તો જે લોકોની વિચારધારા સ્પષ્ટ નથી, જે લોકોને જનતા માટે શું કરવાનું છે, કાર્યો સ્પષ્ટ નથી અને મૂળ જનતા માટે શું કરવાનું છે, કડી માટે શું કરવાનું છે, વિસાવદર માટે શું કરવાનું છે એ નથી. ખાલી ભારતીય જનતા પાર્ટીને હરાવો, રાષ્ટ્રવાદને હરાવો, જે પણ કોઈ રાષ્ટ્રની વિકાસની વાત કરે તો એ વિકાસની રાજનીતિને હરાવો, કોઈ પણ રાષ્ટ્રના આગળ વધારવાની વાત કરે એને હરાવો, જાતિવાદ પ્રાંતવાદને ભડકાવો આપવો
તુષ્ટિકરણની રાજનીતિ કરવી, આ પ્રકારની જે એમની વિચારધારા છે અને એમનું ગઠબંધન કે કોઈ પણ પોલિસી એમની જે છે લોકોને ગળે ઉતરે એવી નથી. તો આ તો ગુજરાતની શાણીને સમજુ જનતા છે. હું તો એમને કહું છું કે એ લોકોએ ફોર્મ જ ના ભરવા જોઈએ, કારણ કે જનતા જનાર્દને ઓલરેડી આશીર્વાદ જે છે આ બંને સીટો ઉપર જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને આપી દીધા છે. એટલે હવે એમ કહું છું કે અહીંયા ત્રિપાખ્યો જંગ જામવાની જે વાત છે તેવું શક્ય થવાનું જ નથી. ભારતીય જનતા પાર્ટી જ અહીંયા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. બિલકુલ ડિપોઝિટ ગુલ થશે એમના ઉમેદવારોની, એ હું આશ્વસ્ત આપને કરું. કયા સંભવિત નામ આપના મતે લાગી રહ્યા છે? કોણ દાવેદારી નોંધાવશે તેવું લાગી રહ્યું છે? શકે છે, પરંતુ કોણ ઉમેદવાર બનશે એ રાજ્ય અને રાષ્ટ્રની પાર્લામેન્ટરી બોર્ડનો અબાધિત અધિકાર છે. દરેક કાર્યકર્તા અમે લોકો જે પણ કમળનું સિમ્બોલ લઈને આવશે, બૂથ સુધીનો, શક્તિ કેન્દ્ર સુધીનો અમારો દેવદુર્લભ કાર્યકર્તા જનતા જનાર્દનના આશીર્વાદ સાથે ટ્રિપલ ઇન્જિનની સરકાર સાથે એને જીતાડવા માટે લાગી જઈશું. એના માટે અમે કટિબદ્ધ છીએ. બિલકુલ શ્રદ્ધાબેન, અહીંયા ક્યાંક ને ક્યાંક જે રીતે ભ્રષ્ટાચારની વાત આવે છે, ખેડૂતોના પ્રશ્નોની વાત આવે છે અને આ મુદ્દા ઘણા મહત્વના છે. છેલ્લા ઘણા સમયથી જે વાત કરી રહ્યા છે, જે મુદ્દાઓ સામે આવી રહ્યા છે, ખેડૂતોના પ્રશ્નો જે સામે આવી રહ્યા છે, જનતાનું અને ક્યાંક વિપક્ષ તરીકે કોંગ્રેસનું પણ એવું કહેવું છે કે આ મુદ્દા નથી લેવામાં આવ્યા. અહીંયા ભ્રષ્ટાચારની જે અમિત ચાવડાએ પણ 2 દિવસ પહેલા જે વિગતો બહાર આપી હતી અને ખાસ કરીને મનરેગાના કૌભાંડોની જે વાત તેઓએ કરી હતી, તેના કારણે ક્યાંક છબી ખરડાઈ હોવાની વાત અહીંયા કોંગ્રેસ કરી રહ્યું છે. શું આપ માનો છો કે ખરેખર આમાં ક્યાંક ભાજપની પાછીપાની થઈ છે? ભાજપે ક્યાંક થોડુંક વિચારવાની જરૂર છે અને પ્રજાના જે મહત્વના મુદ્દાઓ છે તેને વધુ ભાર આપવાની જરૂર છે, ખાસ કરીને કોંગ્રેસના ખેડૂતોના મુદ્દા? ખેડૂતોના મુદ્દાની વાત કોંગ્રેસે કરવી ના જોઈએ, કારણ કે ખેડૂતોની જે જીવાત દોરી સમાન જે ખેતી માટે જરૂરી પાણી છે, જે નર્મદા યોજના છે ને જે નર્મદાના કેનાલનું પાણી આજે ગુજરાતના ગામડે ગામડે જ્યાં પહોંચ્યું છે, જ્યાં બનાસકાંઠામાંથી અમારા ખેડૂતો દાડમ પકવે છે, જેના માટે એને પદ્મશ્રી મળે છે. અત્યારે કચ્છની અંદર પણ ડ્રેગન ફ્રૂટની ખેતી થાય છે અને તમે અત્યારે જો કે કેસર કેરીથી લઈને જે ડાંગરનો પાક છે, સાણંદ વિસ્તારની તો હું પ્રભારી રહી છું, જ્યાં વર્ષમાં 1 વખત ડાંગરનો પાક લેવાતો હતો, ત્યાં આજે કેનાલના પાણીથી વર્ષમાં 2 વખત ડાંગરનો પાક લેવાય છે. નીમ કોટેડ યુરિયા હોય, મિનિમમ સપોર્ટ પ્રાઇસ MSP ની વાત કરવામાં આવી હોય કે ખેડૂતો લક્ષી, કારણ કે તમને આપણે બધાને ખબર છે કે ગુજરાત છે વરસાદના મામલામાં એને કેટલું વરસાદ મળે છે અને દુકાળગ્રસ્ત એરિયો કહેવામાં આવે. જો એક નિયત સમયની અંદર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌની યોજના શરૂ ના કરી હોત તો અત્યારે સૌરાષ્ટ્રનો બેલ્ટ તમારે દુકાળગ્રસ્ત ઘોષિત કરવો પડ્યો હોત અને ત્યાં માઇગ્રેશન થયું હોત. પણ આ બધા જ પરિબળો, સૌની યોજના છે, નર્મદા કેનાલ છે અને ખેડૂતો માટેના જેટલા પણ મહત્વના મુદ્દા છે કે કોલ્ડ સ્ટોરેજ બનાવવા કે તમે જુઓ તો ભૂંડ કે જે પણ નીલગાય છે એનાથી સુરક્ષા કરવા માટે જે વાડો બાંધવી, આ બધા માટે અને કૃષિ યાંત્રીકરણ કરવા માટે જે પણ સબસિડી આપવામાં આવી છે એને એટલું સારું ખેતીમાં કામ ગુજરાતના ખેડૂતોએ પરસેવો પાડીને કર્યો છે કે એમના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીની સાથે. બિલકુલ શ્રદ્ધાબેન, આભાર સમગ્ર વાતચીત બદલ. ભૂપત ભાયાણી પણ આપણી સાથે પૂર્વ ધારાસભ્ય જોડાઈ ચૂક્યા છે. ભૂપતભાઈ, પહેલા તો સ્વાગત છે આપનું. ખાસ કરીને તારીખો જાહેર થઈ છે અને ત્રિપાંખ્યો જંગ જામવાની વાત જે અત્યારે ચાલી રહી છે, શું લાગી રહ્યું છે આ પરિસ્થિતિ પરથી? આવતીકાલથી ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ જશે. બિલકુલ અહીંથી પ્રથમ તો ચૂંટણી પંચનો આભાર વ્યક્ત કરું છું કે લાંબા સમયથી મારો વિસ્તાર પ્રતિનિધિત્વ વિહોણો હતો, તો સર્વપ્રથમ ચૂંટણી પંચે ચૂંટણી જાહેરાતો કરી છે, તો ચૂંટણી પંચનો હૃદયસ્થ આભાર વ્યક્ત કરું છું. બીજું કે આવતીકાલથી ચૂંટણીની પ્રક્રિયા શરૂ થવાની છે, તો ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ ચૂંટણી લડવા માટે અને પૂરી તાકાતથી ચૂંટણી લડવા માટે અને પરિણામ લેવા માટે બિલકુલ સુસજ્જ છે અને ન ભૂતો ન ભવિષ્ય એવી લીડથી ભારતીય જનતા પાર્ટી અહીંથી ચૂંટણી જીતવા જઈ રહી છે. ભૂપતભાઈ, મારે એક વાત કરી છે. હમણાં થોડી વાર પહેલા જ અમે હેમાંગભાઈ કોંગ્રેસમાંથી અને યશુદાનભાઈને જોડ્યા હતા અને તેઓએ ક્યાંક જે વાત કરી, બંને ભલે ગઠબંધન ન કરી શક્યા અને ગઠબંધનની વાતો જે હવામાં જ રહી ગઈ, પરંતુ એક વાત ઉપર બંને પાર્ટીના આ પ્રવક્તા સહમત થયા કે ગમે તેમ કરીને આપણે ભાજપને હરાવવાની છે, કારણ કે ભાજપે જે ભ્રષ્ટાચાર ફેલાવ્યો છે તેના કારણે ખેડૂતો હોય કે પછી આમ નાગરિક હોય તે પછતાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા જ જે મનરેગા કૌભાંડની વાત પણ અમિત ચાવડાએ કરી હતી, તેને અનુલક્ષીને કોંગ્રેસ તરફથી આ વાત કહેવામાં આવી. તો ખાસ કરીને બંને પક્ષના પ્રવક્તાઓને આપ શું કહેવા માંગશો? સર્વપ્રથમ તો આ વાતનો જવાબ એમની પાસે જ છે બેન. હું આપને કહું કે જ્યારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષનો વિરોધ પક્ષનો નેતા બેસાડવા માટે 19 સભ્યોની જરૂર હોય છે, 10% સંખ્યાબળ જરૂરી છે વિધાનસભામાં વિપક્ષના નેતાની નિમણૂક કરવા માટે, બરોબર? તો કોંગ્રેસ પાસે 17 ધારાસભ્યો હતા, અમારે આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો હતા, તો 22નું સંખ્યાબળ હતું.
તો એ લોકોએ ત્યારે કેમ ગઠબંધન ન કર્યું? ગુજરાતની જનતાનો અવાજ બની શકે એવો વિપક્ષનો નેતા ત્યારે કેમ ન આપ્યો? ત્યારથી જ એની નીતિમાં કચરો છે બેન. એટલા માટે જ મેં પાર્ટી છોડી. વસ્તુ સમજો કે એમને ગઠબંધન ત્યારે ક્યારેય કરવું જ નથી. એમને તો પોતાનું અસ્તિત્વ કેવી રીતે રહે પાર્ટીનું એમાં જે મથામણ હોય છે એમને. જનતાનું શું થાય છે, ખેડૂતોનો શું પ્રશ્નો છે, જનતાના શું પ્રશ્નો છે, અને વિસ્તારનું કેવી રીતે ભલું થાય, જનતાનું કેવી રીતે ભલું થાય, એ દિશામાં ક્યારેય કામ જ નથી કર્યું. અમારી નજર સામે અમે 4 વાર રજૂઆત કરી હતી કે વિપક્ષનો નેતા બનાવવા માટે તમે ગઠબંધન કરો, પણ કોંગ્રેસે ક્યારેય સપોર્ટ નહોતો કર્યો અને આમ આદમી પાર્ટીની પણ ઈચ્છા શક્તિ નહોતી. નહીતર વિના શરત ગઠબંધન થયું હોત, પણ નથી કર્યું. તો ત્યારથી જ એમની મેલી નીતિ દેખાઈ આવે છે. અત્યારે હવે ગઠબંધનની વાતો કરવા નીકળ્યા હોય પણ ઘણું મોડું થઈ ગયું છે. અહીંયા ભૂપતભાઈ એક વાત આવે, જેમ જો આપ કહી રહ્યા હો એની સાથે સહમત પણ થઈએ, પણ છતાં પણ એક વાત તો અહીંયા રહે છે કે જો ગઠબંધન નથી થતું પરંતુ એ ત્રિપાંખીયો જંગ જામે છે તો વોટ શેર ઘટશે અને વોટ શેર ઘટવાનું નુકસાન ક્યાંક ભારતીય જનતા પાર્ટીને થશે. બિલકુલ ગઠબંધન થાય તો પણ નુકસાન નથી અને ન થાય તો પણ નુકસાન નથી. ભારતીય જનતા પાર્ટીની જે હાલ કેન્દ્રમાં અને રાજ્યમાં સરકાર કામ કરી રહી છે, જે રીતનું એક સ્થિર શાસન પાર્ટીએ આપ્યું છે કેન્દ્રમાં અને રાજ્યમાં, સમગ્ર દેશમાં આમ તો મેજોરિટી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ભારતીય જનતા પાર્ટીનું શાસન સ્થિર હોય છે અને લોકોને સીધો સ્પર્શે એવી એમની યોજનાઓ હોય છે. અને ખાસ કરીને તો દેશને લગતા જે મુદ્દાઓ હતા જે મોદી સાહેબે સોલ્વ કર્યા છે, તો દેશની જનતા એમને પ્રેમ કરે છે, તો ગુજરાતની જનતાને એમાં વિસાવદર ક્યાંય થોડી પાછળ રહેવાની છે. ન ભૂતો ન ભવિષ્ય એવી લીટથી અહીંથી ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહી છે. આમ તો વિસાવદર ભાજપનો ગઢ જ માનવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશાથી એક એવા જ ચહેરાને ઉતારતી હોય છે મેદાને જે ખરેખર લડી શકે એવો હોય, મજબૂત ચહેરો હોય. પરંતુ છતાં પણ જો આપણે જોવા જઈએ તો કોની દાવેદારી આ વખતે હશે, ખાલી ઓપિનિયન આપની પાસેથી જાણવા માંગુ છું. કોણ લાગી રહ્યું છે રેસમાં આગળ આપને? ભારતીય જનતા પાર્ટીનો સામાન્ય બૂથનો કાર્યકર્તા પણ ચૂંટણી લડવા અને જીતવા સક્ષમ હોય છે. પણ હાલ અમારા જિલ્લામાં અને ખાસ કરીને અમારી વિધાનસભામાં પાર્ટી સર્વપ્રથમ તો મને આશા છે કે મને પસંદ કરશે, અથવા કોઈ પણને પસંદ કરે તો એને ખભે બેસાડવાની પણ મારી તૈયારી છે. કેમ કે મારે તો મારી જનતાનું મારા વિસ્તારનું હિત જોવાનું છે, વ્યક્તિગત મારું હિત નથી જોવાનું. પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય અહીંથી ચૂંટાય અને અમારા ખેડૂતોના જે સિંચાઈના પ્રશ્નો છે, સોનાવણી ડેમ અને ગાંધીશ્રી ડેમમાં સૌની યોજના લિંક 4નું જોડાણ આપવાનું છે, અમારે ભેસાણની ઉબેડ નદીમાં જોડાણ આપવાનું છે, વિછાવડ ગામે જોડાણ આપવાનું છે, મોરવાડા ગામે જોડાણ આપવાનું છે, બિલખાના રાવતસાગર ડેમમાં પણ સૌની યોજનાનું પાણી આપવું છે. એ અમારી પ્રાથમિકતા છે. અને બીજું કે આમ તો આ બેઠક ઉપર પાટીદાર સમાજનું વર્ચસ્વ છે, એટલે પાટીદાર સમાજને જે પક્ષ ટિકિટ આપે તેવી પણ શક્યતાને નકારી ન શકાય. હા, ભારતીય જનતા પાર્ટી 100% પાટીદાર ચહેરાને જ મેદાનમાં ઉતારવાની છે. એટલે વિસાવદર પરથી આપણને પાટીદાર ચહેરો જોવા મળશે તે વાત નક્કી, બરાબર? બિલકુલ બિલકુલ. વાત કરીએ કડી બેઠકની તો એ બેઠક માટે આપ શું કહેશો? કારણ કે સ્થાનિક લેવલના મુદ્દા ઘણા બધા છે, ઘણી બધી રીતે ક્યાંક જોવા જઈએ તો થોડી ઘણી ક્યાંક લોકોને ચૂક પણ દેખાય છે, તો એના એ પર કામ કરવું પણ એટલું જ જરૂરી છે. તો સામે ચહેરો પણ તમારે એવો આપવો પડશે કે લોકોને વિશ્વાસ આવે. બિલકુલ. કડીમાં તો સમજો કે ખાસ કરીને અમારા સિનિયર નેતા નીતિનભાઈ પટેલ, જે અગાઉ ત્યાંથી ધારાસભ્ય રહી અને સરકારમાં ઘણા વર્ષો સુધી પ્રતિનિધિત્વ કર્યું છે મંત્રી તરીકે, તો એમના વિસ્તારમાં તો એમના કહેવાથી અથવા તો ભારતીય જનતા પાર્ટી પાસે એવા ઘણા સક્ષમ ઉમેદવારો છે કે જે જીતીને આવશે. અને જેમનું નિધન થયું છે કરશન બાપાનું, કરશન બાપા પણ ખૂબ જ સારા અને શાંત વ્યક્તિ હતા અને દલિત સમાજની સીટ છે અનામત, તો દલિત સમાજમાં અમારી પાસે ત્યાં પણ ઘણા એવા ચહેરાઓ છે સક્ષમ કે જે જીતીને આવશે. બિલકુલ ભૂપતભાઈ, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ. ભરતભાઈ અમીપરા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, જિલ્લા પ્રમુખ કોંગ્રેસના. ભરતભાઈ, પહેલા તો સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ચૂકી છે, આવતીકાલથી ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ જશે. ક્યાંક અહીંયા વોટ શેરની વાત આવે છે કે પછી હંમેશા જે કોંગ્રેસ કહેતું આવ્યું છે કે ભાજપનો જે ભ્રષ્ટાચાર ફેલાવ્યો છે તેને દૂર કરવાનો હવે સમય આવી ગયો છે અને એનો મોકો હવે તમને મળ્યો છે વિસાવદર અને કડી બેઠકમાં. કેવા ઉમેદવાર ઉતારવામાં આવશે આપના પક્ષ તરફથી અને કેવી રણનીતિ રહેશે? થેન્ક યુ. પહેલા તો અમે તો કોઈ બહારના ઉમેદવારો
આવશે નહીં અમારામાં. કોંગ્રેસના ઉમેદવારો અમારા લોકલ ઉમેદવાર છે, કારણ કે સ્થાનિક પ્રશ્નોની એ લોકલના ઉમેદવારોને ખબર હોય. કોઈ બહારથી આયાતી ઉમેદવાર હશે જ નહીં. અમારી વિસાવદર વિધાનસભાનો જ હશે, પહેલી વાર એ છે. કારણ કે રણનીતિ કે કોઈ પણ વસ્તુ હોય, માનવ સેવા માટે આપણે રાજનીતિ કરતા હોય તો પહેલું પ્રાધાન્ય આપણે આપવું પડે કે આમ જનતાને. આમ જનતા જ્યાં લોકલ જ્યાં રહેતી હોય, નાનો નેતા એને અનુકૂળ આવતો હોય તો અમારી ઈચ્છા એવી છે અને અમારું પણ એવું એક નક્કી પણ કરેલું છે કે અમે સ્થાનિક ઉમેદવાર જ આપશું. જી બિલકુલ. એટલે અહીંયા જો વિસાવદર બેઠકની વાત કરીએ તો કયા ઉમેદવાર અત્યારે નક્કી માનવામાં આવી રહ્યા છે? કોણ રેસમાં આગળ છે? આપના પક્ષ તરફથી કોઈ વાત સામે આવી છે? આપે ના બેન ભાઈ, તો અમારે શું છે, પાર્ટીની પોલિસી હોય એ મુજબ હજી હવે ટૂંકમાં સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશું. સેન્સની પ્રક્રિયા આવશે, ઉમેદવારોના બધા ફોર્મ ભરાશે, બધું તો પછીની વાત છે. બહારથી ઉમેદવારો નથી લાવવાના, પક્ષ સ્થાનિક ઉમેદવારોને જ આપશે તેવું તો આપે કહી દીધું. જ્ઞાતિગત સમીકરણો જોઈએ તો જ્ઞાતિગત સમીકરણોના આધારે ઉતારવામાં આવશે કે પછી કામ કરે એવાનું ઉતારવામાં આવશે? કારણ કે ઘણા સમયથી આ બેઠક વિસાવદરની બેઠક તો ભાજપનો ગઢ રહી છે, એટલે કપરા ચઢાણ તો આપના માટે ચોક્કસથી છે. હા ના બેન, એવું કઈ નથી ભાજપનો ગઢ હોય એવું, પણ આમ જનતા તો ક્યારેક કેવું છે કે વાતમાં આવી જતી હોય, ગમે વાતમાં. પણ લોકલમાં અમે ટૂંકમાં એવું નથી જ્ઞાતિવાદ સમીકરણો જોઈને આપશું, પણ કામ કરતા હોય અને કોઈ પણ જ્ઞાતિનો હોય પછી એવું નથી કે આ જ્ઞાતિની બહુમતી હોય એને ટિકિટ આપી. જ્ઞાતિના સમીકરણો નહીં જોયા અને કામ કરતો એવો જ વ્યવસ્થિત હોય અને બધાને અનુકૂળ હોય એવો જ અમે ઉમેદવાર આપશું. કીધું બિલકુલ. અહીંયા ત્રિપાંખ્યો જંગની જ્યારે વાત થતી હોય અને ગઠબંધનની વાત જે આપે નકારી દીધી આમ આદમી પાર્ટી સાથે, અને તેઓએ આમ આદમી પાર્ટીના પ્રવક્તા ઈસુદાનભાઈ પણ હમણાં થોડી વાર પહેલા આપણી સાથે જોડાયા હતા અને તેઓએ પણ એક જ વાત કહી કે અહીંયા ભાજપને પરાસ્ત કરવા માટે આપણે એક થવું પડશે, પરંતુ હેમાંગ રાવલના સૂર કંઈક અલગ જ દેખાયા.